એમાં મેટલ દ્વારા મેટલનું ડિસ્પ્લેસમેન્ટ અને મેટલ દ્વારા નોન મેટલનું ડિસ્પ્લેસમેન્ટ એવી આપણે વાત કરી હતી. હવે આની અંદર આપણે મેટલમાં એક પોઈન્ટ આપણે ખાલી યાદ રાખશું, આગળ જતા એ અલગ રીતે પણ સમજવાનો થશે. તો આપણે એવી વાત કરી હતી કે આ જે રિએક્શન જે છે કોપર અને ઝીંકની, એની અંદર જે ઝીંક જે છે એ સરળતાથી ઇઝીલી એનું ઓક્સિડેશન થાય, બીજાનું શું કરે? રિડક્શન. તો એવા કેસમાં આપણે એને શું કીધેલું હતું? સ્ટ્રોંગર કયો એજન્ટ બોલો? સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ, SRA. ક્લિયર? એટલું એટલે જ્યારે આવી કોઈ રિએક્શન હોય કે કોઈ એક મેટલની અરે સામે મેટલનો સોલ્ટ હોય, તો એક મેટલ દ્વારા બીજા મેટલ આયનનું ડિસ્પ્લેસમેન્ટ થાય એના સોલ્યુશનમાંથી. તો અહીંયા ધ્યાન એ રાખવાનું કે આપણે એક ટોપિકનું નામ લખવાનું થશે આગળ જતા, ઓર્ડર ઓફ રિએક્ટિવિટી. એવું તમે 10th માં થોડું ઘણું ઉપરથી સાંભળેલું છે. તો ઓર્ડર ઓફ રિએક્ટિવિટી જે છે એનો મતલબ અહીં એમ કરવાનો કે ઝીંક જે છે એ મોર રિએક્ટિવ છે કોપર કરતા. ક્લિયર? કેમ કે ઝીંક એ Cu2+ ને એના આયન એના સોલ્યુશનમાંથી ડિસ્પ્લેસ કરે છે, એનું વિસ્થાપન કરે છે. પછી એ જ પ્રમાણે અહીંયા કેલ્શિયમ અને વેનેડિયમમાં આપણે લખી શકીએ રિએક્ટિવિટીનો ઓર્ડર, કેલ્શિયમ મોર ધેન વેનેડિયમ. અહીંયા લખી શકીએ Mg મોર ધેન ટાઇટેનિયમ. આ બાજુ લખી શકીએ એલ્યુમિનિયમ મોર ધેન ક્રોમિયમ. એટલે એક્ઝામમાં તમને આ એક રિએક્શન આપેલું એની પરથી પૂછે કે આ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી સાચો છે કે ખોટો. એટલું ક્લિયર? આ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી મેટલનો થયો. કોનો થયો? મેટલનો થયો, કે જેમાં એનું પોતાનું ઓક્સિડેશન થવાનું હોય. એટલે કે ઝીંક અને કોપર વચ્ચે રેસ લાગે ઓક્સિડેશનની, તો જીતે કોણ? ઝીંક. એ જ પ્રમાણે ધારો કે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ વચ્ચે રેસ લાગેલી હોય ઓક્સિડેશનની, તો એલ્યુમિનિયમ પહેલા જીતે. કહેવાનો મતલબ એટલે કે અહીંયા આ જે છે આ પહેલી આખી ટર્મ આપણે લખીએ કે એની માટે કે મોર ઇઝીલી ઓક્સિડાઇઝ, વધારે સરળતાથી એનું ઓક્સિડેશન થશે, એવું આપણે સમજી શકીએ. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આગળ જતા ભણવાનું આવશે કે આવું કેમ થયું એમ, શા માટે ઝીંક છે કોપર કરતા વધારે રિએક્ટિવ અથવા કેલ્શિયમ વેનેડિયમ કરતા વધારે રિએક્ટિવ, એનું રીઝન તમારે આગળ જતા આ જ ચેપ્ટરમાં સમજવાનું આવશે. ક્લિયર? એટલે તમને પછી આગળ જતા આ બધું ગોખવાનું રહેશે કે કોણ કોના કરતા વધારે રિએક્ટિવ. એનું આખી એક સિક્વન્સ આપણે તૈયાર કરશું, એ ટોપિક ભણાઈ જાય પછી, અને એ તમારે આખી ગોખી નાખવાની. હવે આ જે રિએક્શન હતી છેલ્લી નોન મેટલ વાળી, એમાં પણ આપણે એ પ્રમાણે વાત કરેલી હતી, પણ આમાં મેટલ અને નોન મેટલને કમ્પેર કરવાનો કોઈ મતલબ રહેતો નથી. પણ જો કમ્પેર કરવું જ હોય તો એમ કહી શકાય કે સોડિયમ મોર રિએક્ટિવ ધેન હાઇડ્રોજન, કેલ્શિયમ મોર રિએક્ટિવ ધેન હાઇડ્રોજન. એટલે એ લોકો ઠંડા પાણીમાં તે H2 ગેસ પ્રોડ્યુસ કરે. મેગ્નેશિયમ અને Fe જે છે એને ગરમ પાણી જોઈએ કાં તો સ્ટીમ જોઈએ, એટલે કે વેરી હાઈ ટેમ્પરેચરે આ રિએક્શન શરૂ થાય. નોર્મલ વોટરની અરે કાંઈ થાય નહીં, એવું આપણે ભણ્યા હતા. પછી અમુક લોકો એવા હોય કે એમાં આપણે છેલ્લે એવી વાત કરી હતી કે જે વોટર અરે ગરમ કરો તોય રિએક્શન ન કરે, એને ખાલી એસિડ જ જોઈએ. તેમાં આપણે વાત કરી હતી કે ટીમ. તો એવા ઘણા બધા આગળ જતા એક્ઝામ્પલ આપણે એવા ભણવાના આવશે. હવે જે કેટેગરીની આપણે વાત કરીએ છીએ, અહીંયા તમને એક રિએક્ટિવિટીનો ઓર્ડર આપેલો છે. અહીંયા જો કન્ટેન્ટ વાંચીએ આપણે તો એક આ કન્ટેન્ટ જો વાંચો પહેલા એકવાર, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે.
સિમ્પલ ધ્યાન આપજો. આપણે આ 3 મેટલ જે છે એની રિએક્ટિવિટી ને ડિસ્કસ કરી HCl સાથે. તો HCl સાથે તો બધા H2 ગેસ આપે જ છે, પણ એમાં રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ એ અલગ અલગ હોય. કોણ વધારે સ્પીડથી H2 ગેસ રિલીઝ કરી શકે, કોણ ઓછી સ્પીડથી H2 ગેસ રિલીઝ કરી શકે. ક્લિયર? તો ઓર્ડર ઓફ રિએક્ટિવિટી અમુક અંશે તમે રિલેટ કરી શકો રિએક્શનની સ્પીડની યારે. તો આની અંદર જે નેક્સ્ટ પેરેગ્રાફમાં જે લખેલું છે કે આપણી આગળ જે 3 મેટલની કમ્પેરિઝન હતી, ઝીંક, મેગ્નેશિયમ અને Fe, એમાંથી મોસ્ટ રિએક્ટિવ મેટલ એ 3ની વચ્ચે કોણ છે? તો કે મેગ્નેશિયમ છે. એટલે કે ઝીંક, Fe અને મેગ્નેશિયમ, એમાં 3માં કોણ વધારે સ્પીડથી રિએક્શન કરી શકે? મેગ્નેશિયમ. અને એ 3ની અંદર સૌથી સ્લો કોણ થાય? ક્લિયર? સ્લોએસ્ટ ફોર આયર્ન. ઝીંક 2ની વચમાં આવે, 2 દૂધમાં. ક્લિયર? અમુક મેટલ જે છે ખૂબ જ ઓછી રિએક્ટિવ હોય, ધારો કે સિલ્વર અને ગોલ્ડ, બરાબર? તો એ લોકોને તો એસિડની હારે રિએક્શન કરવાનું મન થાય, કેમ કે એ લોકો નોબલ મેટલ્સ છે. તો સિલ્વર અને ગોલ્ડ જે છે એ HCl સાથે પણ રિએક્શન નહીં કરે, પરંતુ એવું થઈ શકે ખરા કે એ લોકો નાઇટ્રિક એસિડની હારે રિએક્શન કરી શકે, કેમ કે નાઇટ્રિક એસિડ એક પ્રકારનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. HCl ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી. એટલે HClમાં માત્ર આ પ્રમાણેની રેડોક્સ રિએક્શન થાય જેમાં હાઇડ્રોજન ગેસ રિલીઝ થાય, પણ એવું સિલ્વર ને ગોલ્ડમાં થઈ ન શકે. ક્લિયર? એટલે તમને એવો પણ પ્રશ્ન પૂછાય એમાંથી કે કઈ મેટલ જે છે HCl સાથે H2 ગેસ ન આપે, ક્લિયર? અથવા કઈ મેટલ HCl સાથે સૌથી સ્પીડથી H2 ગેસ રિલીઝ કરે અથવા સૌથી ધીમેથી H2 ગેસ રિલીઝ કરે. એવા અલગ અલગ ટાઈપના તમને આમાંથી MCQ મળી રહે. એક સિરીઝ ભણી ગયેલા હશો, ઝીંક મોર ધેન કોપર મોર ધેન સિલ્વર. ક્લિયર? આવી તમે અગાઉ રિએક્શન ભણી ગયા છો. હવે આનો મતલબ આપણે જો સમજીએ તો આપણે ઝીંક અને કોપરની રિએક્શન તો એક જોઈ લીધી કે જેમાં CuSO4 માં તમે ઝીંક નાખો તો રિએક્શન થઈ જાય. તો આપણે હવે ઝીંક અને સિલ્વરની સિમિલરલી રિએક્શન ઇમેજિન કરી શકીએ. ધારો કે ઇમેજિન કરો કે ઝીંકની હારે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન હોય, સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન. તો એ બે વચ્ચે રિએક્શન થાય, એટલે કે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશનમાં તમે ઝીંક નાખેલું હોય, ઝીંકની તમે એક ચમચી તો ઝીંકની પટ્ટી મૂકી દો તો રિએક્શન થવા માંડે અને આપણને મળે ઝીંક નાઇટ્રેટ અને સિલ્વરનું રિડક્શન થાય. એટલે કે ઝીંક વધારે રિએક્ટિવ છે, જેથી કરીને Ag+ ને એના સોલ્યુશનમાંથી રિપ્લેસ કરે છે. સિમિલરલી કોપર અને સિલ્વર વચ્ચેમાં કોપર મોર રિએક્ટિવ છે. એનો મતલબ એમ થાય કે તમે કોપર મેટલ યુઝ કરો સિલ્વર નાઇટ્રેટના સોલ્યુશનની હારે, તો આપણને ક્યુપ્રિક નાઇટ્રેટ પહેલા તો મળે, સોલ્ટ, કે જેમાં કોપરનું ઓક્સિડેશન થઈને હારે આપણને મળે સિલ્વર મેટલ રિડક્શન થઈને. તો અહીંયા આ બેલેન્સ, અહીંયા 2 આવશે બેલેન્સિંગ માટે. તો આવી રીતે આપણે એમ કહીએ કે જો આ પ્રકારનો હોય કોમ્બિનેશન, ઝીંક મોર ધેન કોપર મોર ધેન સિલ્વર, તો આપણે આવી ટાઈપની રિએક્શન ઇમેજિન કરી શકીએ. તમને આમાંથી એક આવા ક્વેશ્ચન આવે એક્ઝામમાં. અત્યારે તો આપણને જાણીતી મેટલ છે, પણ ત્યાં તમને એમ કે XYZ 3 મેટલ છે, એમાંથી એનું ઓર્ડર ઓફ રિએક્ટિવિટી અહીંયા X મોર ધેન Y મોર ધેન Z છે. તો નીચેનામાંથી કઈ રિએક્શન થાય ને કઈ રિએક્શન ન થાય, એવું તમને ઇમેજિનરી મેટલ માટે ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર? એટલે આ જે અહીંયા જાણીતી મેટલ છે એને રિપ્લેસ કરો XYZ થી, તો આપણને એ બધી રિએક્શન જે છે થઈ શકશે, જે મેં અહીંયા લખી છે એ પ્રમાણે. હેલોજનમાં તે મેટલ, હેલોજનમાં તે એ લોકોની રિએક્ટિવિટી હોય પાછી, હેલોજન વાળા નહીં. તે હેલોજનની અંદર રિએક્ટિવિટી જે છે એ તમારે ખાસમ ખાસ યાદ રાખવાની અને ગોખી નાખવાની. તમે ચેપ્ટર 3 પીરિયડ ટેબલમાં ભણેલા છો, F2 મોર ધેન Cl2 મોર ધેન Br2 મોર ધેન I2. આ હેલોજનની ઓર્ડર ઓફ રિએક્ટિવિટી, એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. મોસ્ટ રિએક્ટિવમાં આવે કોણ? તો કે ફ્લોરિન, પછી Cl2, પછી Br2 ને પછી I2.
ક્લિયર? Cl2 પહેલા નંબરે નથી, ધ્યાન રાખજો, બરાબર? તો અહીંયા ઓર્ડર ઓફ રિએક્ટિવિટી જે છે, હવે આ લોકોની ટેન્ડન્સી હોય તો કે આ બધાને -1 ગમે. જનરલ કેસમાં બધાને ગમે -1, બધા હેલોજન ને F- Cl- Br- ને I-. અત્યારે એ લોકો 0 સ્ટેટમાં છે બધા, તો બધાની અંતિમ ઈચ્છા હું -1 માં જવું, એટલે પોતાનું શું કરે? રિડક્શન. તો બીજાનું શું કરે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આ બધા જે છે જનરલી એક પ્રકારના ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, બધા એક પ્રકારના. કેવા છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અને અહીંયા જે ઓર્ડર લખેલો છે એ જેનો ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે પાછો. એટલે કે 4 માં મોસ્ટ રિએક્ટિવ F2, સૌથી સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ F2 અને સૌથી વીકેસ્ટમાં આવે આયોડિન. એટલે આપણે એમ કહીએ કે ગ્રુપમાં ઉપરથી નીચે ગયા FCl Br આયોડિન ગ્રુપમાં ઉપરથી નીચે ગયા તો રિએક્ટિવિટી ઘટતી ગઈ. શું થઈ? રિએક્ટિવિટી ઘટતી ગઈ. હવે તમે ચેપ્ટર 3 પીરિયડ ટેબલમાં ભણી ગયા હશો કે જો ગ્રુપ 1 હોય, શું હોય? ગ્રુપ 1 આલ્કલી મેટલ, તો એમાં ઉપરથી નીચે જાઓ તો શું થાય? એમાં રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે, ઉલટાની વધે છે. અને એવો ક્વેશ્ચન ઓલી એનસેટ એક્સરસાઇઝમાં હતો પાછો. તો ગ્રુપ 1 માં ઉપરથી નીચે જાય, ગ્રુપમાં ડાઉન, એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, તો રિએક્ટિવિટી વધે છે. એની સામે હેલોજનમાં ઊંધું હાલે, ઉપરથી નીચે ગયા તો રિએક્ટિવિટી ઘટે છે. તો 1 અને 17 ઊંધા હાલે છે એકબીજાથી, ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. હવે અહીંયા આપણને એક રિએક્શન લખીને આપેલી છે, ધ્યાનથી જુઓ. તો આ રિએક્શનમાં F2 કોનું ઓક્સિડેશન કરે છે? હાઇડ્રોજનનું કે ઓક્સિજનનું? આ રિએક્શન જે છે એમાં F2 દ્વારા કોનું ઓક્સિડેશન થાય છે? ઓક્સિજનનું. હાઇડ્રોજનનું થઈ કે ઓક્સિડેશન? H+ માંથી આગળ +2 +3 જઈએ કે ન જઈએ કે? પૂરું થઈ ગયું ન્યાજ તે એનું. ક્લિયર? H+ નું રિડક્શન કરીએ કઈ H2 બનાવીએ કઈ. ઓકે? H2 માંથી H+ આ કેસમાં નહીં બને, ટૂંકમાં કહેવાનો મતલબ એ. તો આની અંદર હવે ફ્લોરિન જે છે એ O2 ને રિલીઝ કરે, એટલે કે ફ્લોરિનને આપણે વોટરમાં પાસ કરીએ તો O2 ગેસ સીધો બહાર આવે, કે જેમાં વોટરમાં જે ઓક્સિજન છે એનું ઓક્સિડેશન થાય. તો મને એમ કહો કે F2 અને O2 એ બે માંથી સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ? બોલો. F2. કેમ કે હંમેશા સ્ટ્રોંગર હોય એ વીકરને રિમૂવ કરે. તો આ સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ એજન્ટ, તો એની રિસ્પેક્ટમાં આ કેવો થઈ ગયો? વીકર ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ ક્લિયર? હવે ધારો કે હું F2 ની બદલે Cl2 કે Br2 લઉં, ધારો કે, જસ્ટ ઇમેજિન કરો, તો એની રિએક્શન અહીંયા હું લખું છું, એટલે કે Cl2 પ્લસ વોટર, તો આપણને મળશે HCl અને HOCl. તો આ મને રિએક્શન કે એમાં ઓક્સિજન નું કઈ ઓક્સિડેશન થાય? બોલો. આ જે રિએક્શન લખી છે એમાં Cl2 પ્લસ વોટર, એમાંથી બની ગયું HCl પ્લસ HOCl. થાય છે કઈ? એવું નથી થતું. સિમિલરલી જો અહીંયા Br2 લો તો મને મળશે HBr પ્લસ HOBr. તો આ બેમાંથી એકે રિએક્શનમાં ઓક્સિજનનું કઈ થતું નથી. એટલે કે Cl2 જે છે એ O2 ને પ્રોડ્યુસ નથી કરી શકતો, વોટરમાં પસાર કરીએ એટલે. Br2 પણ વોટરમાં નાખીએ તો O2 ન મળે. શું કામ O2 ન મળે? કેમ કે O2 સ્ટ્રોંગર છે એટલે નહીં મળે. વીકમાંથી કોઈ સ્ટ્રોંગ આઇટમ મળે નહીં. તો આપણે લખી શકીએ ઓર્ડર ઓફ ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થ ઓવરઓલ. તો ઓર્ડર ઓફ ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થ એક્ઝામમાં પૂછી શકાય. તો ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થના ઓર્ડરમાં F2 પહેલો નંબર, બીજો O2, પછી Cl2, Br2 ને I2. એટલે O2 જે છે એ
F2 કરતા જ તે ઓછો છે, બાકી બધા હેલોજન કરતા વધારે છે ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થમાં, એવો એનો મતલબ થાય છે. તો આ જે રિએક્શન જે છે એ ઇનડાયરેક્ટલી F2 ની રિએક્ટિવિટી દર્શાવે છે કે F2 મોસ્ટ રિએક્ટિવ છે બીજા બધા હેલોજન કરતા, જેથી કરીને પાણીમાંથી પણ O2 રિલીઝ કરી શકે. ક્લિયર? એટલા બધા રિએક્ટિવ છે. N2 તો ટાઈમ પાસ ન આવે એનું કાંઈ, એ કાંઈ નહીં, આમ સંન્યાસી છે એ. તો એક તમારે યાદ રાખવાનું. હવે અહીંયા આપણને બીજી કેટલીક રિએક્શન લખેલી છે. હવે આ રિએક્શન ની અંદર આપણે હમણાં જ વાત કરી કે Cl2 વધારે સ્ટ્રોંગર કે Br2 વધારે સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થ તરીકે. Cl2 વધારે સ્ટ્રોંગર તો હંમેશા સ્ટ્રોંગ હોય, વીક ને રિમૂવ કરી શકે એના સોલ્યુશનમાંથી. તો અહીંયા આપણે એક ધારો કે પોટેશિયમ બ્રોમાઇડ નું સોલ્યુશન હોય, એમાં તમે Cl2 ગેસ પાસ કરો તો Cl2 છે એ સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, SOA. તો ઈ ઓલા Br- ને ઓક્સિડાઇઝ કરે, Br2 માં કન્વર્ટ કરી નાખે, કેમ કે એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કમ્પેરિઝનમાં Cl2 ની. તો સ્ટ્રોંગ માંથી શું થયું? વીક. એટલે આ ડાયરેક્શન, આ રિએક્શન જે ફોરવર્ડ ડાયરેક્શનમાં થશે, ઊંધી થશે? ઊંધી નહીં થાય. એટલે તમને એવા પણ MCQ આવે કે આવી બધી રિએક્શન તમે લખીને આપી લે, પછી પૂછે કે આમાંથી કઈ કઈ રિએક્શન થઈ શકે ને કઈ કઈ ન થઈ શકે આમાંથી. એમાં તમને ઓર્ડર ઓફ ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થ ખબર હોવો જોઈએ. ક્લિયર? એનો બીજો કેસ જે છે એમાં Cl2 ને આપણે પસાર કરીએ પોટેશિયમ આયોડાઇડના સોલ્યુશનમાં, તો આપણને I- નું ઓક્સિડેશન થઈને I2 મળે અને અમે Cl નું રિડક્શન થઈને Cl-1 મળે આપણને. તો આમાં પણ Cl2 જે છે એ સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એની સામે આ આયોડિન છે એ વીકર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ ક્લિયર? હવે તમે મને કહો કે આ રિએક્શન થાય કે ન થાય. ધારો કે હું આ પ્રમાણે લખું તો આ રિએક્શન થાય કે ન થાય? બોલો. થાય. હું કામ? તો કે Br2 સ્ટ્રોંગર છે I2 કરતા, એટલે રિએક્શન થશે. એટલે ધારો કે પણ એટલે અહીંયા ટિક માર્ક કરીએ, પણ ધારો કે એક બીજી રિએક્શન લખીએ. તો આ રિએક્શન થાય? નહીં થાય, કેમ કે Cl2 ને F2 માંથી F2 તો સ્ટ્રોંગર છે. તો આ સ્ટ્રોંગર હોય તો એ ઉલટાની બેકવર્ડ રિએક્શન કરાવે, ફોરવર્ડ રિએક્શન કરે. એટલે કે આ રિએક્શન ન થાય જેમ લખી છે એ પ્રમાણે, ઊંધી થશે. ક્લિયર? એટલું. એટલે તમને આવી રીતે ઓર્ડર ઓફ ઓક્સિડાઇઝિંગ સ્ટ્રેન્થ ઉપરથી તમને રિએક્શન કઈ બાજુ થશે એનો આઈડિયા આવશે. હવે એક અહીંયા ટેસ્ટ છે એ તમારે યાદ રાખવાની છે. આપણે 12થમાં બોર્ડના સિલેબસમાં નથી પણ પ્રેક્ટિકલનો એક ટોપિક ભણવાનો થાય જેને કહેવાય સોલ્ટ એનાલિસિસ. એટલે કે ક્ષારમાં જે આયનો બધા હોય ઓળખવાના હોય. તમને એક સોલ્ટ આપી દે પ્રેક્ટિકલમાં, એમાં કયા કયા આયનો છે ઓળખવાના, કયો કેટાયન ને કયો એનાયન છે, એવા તમને પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાય. તો એમાં Cl- Br- ને I- એ બધા જનરલી આયનો આપવામાં આવેલા હોય. તો આપણે Br- અને I- ની ટેસ્ટ કરી શકીએ. બરાબર? એની પ્રેઝન્સ છે કે નહીં. તો અહીંયા જે રિએક્શન લખેલી છે એમાં આપણે અગાઉ વાત કરી નાખી એ પ્રમાણેની છે કે ભાઈ Cl2 પસાર કરો KBr ના સોલ્યુશનમાં તો એમાંથી આપણને Br2 મળે. અહીંયા બધામાં aqueous લખેલું દેખાય? એટલે કે આ રિએક્શન કેમાં થઈ છે? પાણીમાં. પણ ધારો કે આપણે આ રિએક્શન કરાવીએ કોઈ ઓર્ગેનિક સોલ્વન્ટ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની અંદર, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એ પાછો પોતે કોવેલેન્ટ છે.
Br2 ના I2 કેવા છે પોતે કોવેલેન્ટ. તો Br2 I2 ઓલામાં ઓગળે કે ન ઓગળે? બોલો, ઓગળે કે ન ઓગળે? ખાસ કરીને આયોડિન ની વાત કરો તો આયોડિન પાણીમાં એટલા બધા સોલ્યુબલ નથી I2, પણ ઈનો જ I2 જે છે CCl ફોર્મમાં વધારે માત્રામાં સોલ્યુબલ છે ઓલા પાણી કરતા તે. એટલે I2 ને ઓપ્શન મળે તારે ક્યાં જવું તો કોની હારે જાય? CCl4 ની હારે વયો જાય. પણ એને પાણી હારે કઈ મજા આવે નહીં. એને જે મજા આવે ને આ જાય તો મજા ક્યાં આવી? એને CCl4 માં. તો I2 નો પોતાનો કલર છે વાયોલેટ, આપણે અગાઉ લખેલો હતો. તો જ્યારે એ CCl4 માં ઓગળી જાય તો આખું સોલ્યુશન વાયોલેટ થઈ જાય એટલો ભાગ. એટલે તમારે ઇમેજિન એવું કરવાનું છે, સાંભળજો ધ્યાનથી. ધારો કે આ એક નાની એવું બીકર અથવા એક પ્રમાણની નાની ટેસ્ટ ટ્યુબ માંડલી હોય ને અત્યારે થોડીક ફિગર મોટી ડ્રો કરી છે. હવે પાણીમાં CCl4 ઓગળે કે ના ઓગળે? બોલો, ફેંકો હાલો. પાણીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઓગળે કે ન ઓગળે? ન જ ઓગળે ને. કાર્બન ટેટ્રાક્લોરાઇડ આખું ઓર્ગેનિક, અને પાણીમાં તો આખું પોલાર, આખું એક ટાઈપનું પોલર મોલેક્યુલ છે. ડાયપોલ મોમેન્ટ 0 CCl4 ની, ઓલાની નોન ઝીરો વોટરની. એટલે બે અલગ અલગ દુનિયાના છે, એટલે એકબીજાની યાર મેળ પડે નહીં. એટલે આપણે ધારો કે આખે આખું પાણી જ હોય, મતલબ કે સોલ્યુશનમાં વોટર જ છે મોટા ભાગે, પણ થોડુંક આપણે એમાં CCl4 નાખેલું છે. તો આ CCl4 જે હોય એના ટીપા મળે કે ન મળે? આપણને ઉપર તરતા હોય એવા. તેલ કેમ પાણી તરે ઉપર? એટલે આપણે તેલના ટીપા નાખી દઈએ પાણી ઉપર, તો તેલની ડેન્સિટી ઓછી એટલે પાણી ઉપર તર્યા કરે. આ ક્લિયર છે? તો આપણે એવું માનીએ કે CCl4 માની લ્યો કે ડેન્સિટી ઓછી છે. ધારો કે આમ તો લગભગ ડેન્સિટી વધારે છે CCl4 ની પાણી કરતા, પણ અત્યારે કામ ચાલે એવું માની લ્યો સમજવા હાટું. તો CCl4 ના જે ડ્રોપ્સ બધા હોય એ ઉપર તરે કે ન તરે? હવે આપણે ધારો કે આ રિએક્શન પાણીમાં કરી, કેમાં કરી? આ રિએક્શન આપણે પાણીમાં કરી, બની ગયો કોણ? I2 સોલિડ બની ગયો. હવે I2 જોશે કે ભાઈ આમાં કઈ પાટીમાં હારી ઓગળવા જેવું છે, તો વધારે ઓગળે કેમાં? આની અંદર. તો I2 આમાં ઓગળી જાય વધુ માત્રામાં. તો I2 જે ઓગળે આમાં, એને લીધે આખું એ ડ્રોપ્સ કેવું થઈ જાય? વાયોલેટ કલરનું. આજુબાજુનું જે પાણી છે એટલું બધું કઈ વાયોલેટ હોય નહીં, કેમ કે ઓછો બહુ આયોડિન ઓગળવાનો છે. એટલે આપણે તરત ક્લિયર અહીંયા કલરનો ડિફરન્સ દેખાઈ જાય. ક્લિયર? એટલું એ જ પ્રમાણે જો Br2 હોય તો Br2 પણ આપણને રેડિશ બ્રાઉન કલર આપણને આપે. એ વધુ માત્રામાં ઓગળશે પાણી કરતા તે CCl4 ની અંદર, જેથી કરીને આપણને રેડિશ બ્રાઉન કલરનો ડ્રોપ્સ થઈ જાય આખા. એના જે તે CCl4 ના ડ્રોપ્સ હોય બધા વધારે માત્રામાં ઓગળે. એટલે તો આ જે રિએક્શન એને કહેવાય લેયર ટેસ્ટ. શું કહેવાય એને? સ્તર કસોટી, લેયર ટેસ્ટ. એની આખી વાર્તા તમને અહીંયા લખીને આપેલી છે. તો આ લેયર ટેસ્ટ તમારે વાંચવાની, અને સોલ્ટ એનાલિસિસ આપણે ભણીએ આગળ જતા એમાં આનો ઉપયોગ ફરી પાછો આવશે. એ એક્ઝામમાં તમારે યાદ રાખવાનું. તો લેયર ટેસ્ટ દ્વારા આપણે Br- અને I- ની ઓળખ કરી શકીએ. Cl- ની ઓળખ કરવાની નથી. કોની ઓળખ કરવાની છે? Br- અને I- ની. Cl2 તો આપણે નાખવાનો છે. ક્લિયર? બીજું કે આમાં F- એ નો આવે, એટલે F- અને Cl- ની ટેસ્ટ નથી. આ ટેસ્ટ Br- ને I- માટે છે. એવું તમને MCQ પૂછે, ધ્યાન રાખવાનું. બોલો. એ તો મને નથી ખબર. આમ તો કલરલેસ માની લે ને. હવે એ તો મેં નથી જોયો કાર્બન ટેટ્રા. મારે જોયો તો મને યાદ ન હોય. આમ તો લગભગ કલરલેસ જ હશે હું માનું ત્યાં સુધી. તો પછી નક્કી નહીં, કેમ કે ઘણો વખત બધા પટ્ટી કરેલા હોય, બધું કલર બધા ઓછા યાદ હોય. અમુક ના કલર હોય તો યાદ રહેતા હોય, ભાઈ આનો આ કલર આ ટાઈપનો છે, યાદ રહી જાય. હાલો, કલરલેસ હોય તો એ કલર યાદ ન રહે જનરલી, એમ કે આ કલરલેસ જ હતો એમ. હવે આ બધું તમે એ પ્રમાણે વાંચી શકો, જે મેં તમને કીધું. અહીંયા જે આખી વાર્તા લખેલી છે એ આપણે હમણાં જે વાત કરી હતી એ પ્રમાણેની છે કે Br2
એ તમે I- માં નાખો તો I- પછી I2 બની જાય, કેમ કે Br2 સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. હવે આ થઈ ગઈ જનરલ રિએક્શન. શું થઈ ગઈ? જનરલ રિએક્શન. એ પ્રમાણે કે જેમાં ઓક્સિડેશન થયું છે. શું છે? ઓક્સિડેશન ટૂંકમાં એ પ્રમાણે. હવે આ આખી વાર્તા તમે વાંચજો. મેં જે તમને કનેક્ટ કરી બધું ઇનડાયરેક્ટલી આમાં આવી ગયું. એટલે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ની વાર્તા પૂરી. હવે આવશે મેઇન ટોપિક. એક આ ટોપિક તમે એકવાર વાંચી લેજો. ઇનડાયરેક્ટલી મેં તમને ઓક્સિડેશન સ્ટેટ વખતે કરાવી દીધેલો છે કે અમુક ફ્રેક્શનલ ઓક્સિડેશન સ્ટેટ કેટલાક મોલેક્યુલમાં જોવા મળે છે. આ બધા ફોટા આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા છીએ. તમારે એકવાર એમાં નજર ફેરવી લેવાની. આ ખાસ ભૂલાવવું જોઈએ નહીં. હવે એક આ બીજી કેટેગરીની વાત કરી લઈ. આપણે Fe3O4 ની વાત કરેલી હતી, યાદ હોય તો. અને Fe3O4 ને આપણે શું કીધો હતો? મિક્સ ઓક્સાઇડ કીધો હતો, યાદ હોય તો. બરાબર? મિક્સ ઓક્સાઇડમાં એલિમેન્ટ ઈનો હોય, પણ એનો ઓક્સિડેશન નંબર અલગ અલગ હોય. તો Fe3O4 માં Fe+2 ને Fe+3 એવી રીતે હતું કોમ્બિનેશન. એવું સિમિલર કોમ્બિનેશન અથવા થોડુંક અલગ આપણને આ ત્રણમાં જોવા મળશે. તો આપણે આ ત્રણેયના લખી નાખીએ કોમ્બિનેશનના કયા કયા થઈ શકે. પહેલી આઈટમ લઈએ Mn3O4. તો Mn3O4 જે છે એમાં આપણે સમજશું Mn જે છે એ +3 માં ને +2 માં. ક્લિયર? આમ ખરેખર તો Mn+3 બહુ અનસ્ટેબલ છે, પણ જ્યારે તમે ગૂગલ કરો કે આમાં શું થાય ઓક્સિડેશન નંબર, તો એ તમને Mn+3 અને Mn+2 જ આપશે. તો અહીંયા MnO નો મતલબ શું થયો? Mn+2 અને હારે Mn2O3 એટલે કે Mn કેમાં થયો? +3 માં. Fe3O4 ની જેમ જ આવ્યું જો તમને ક્લિક થતું હોય તો. આપણે Fe3O4 માં આમ જ લખ્યું હતું કે FeO.Fe2O3. ક્લિયર? પછી જે બીજી કેટેગરી જે છે એ આમાં નથી લખી, એક આડ કરી દઉં છું. CO3O4 કોબાલ્ટ હોય એવા 3 કોબાલ્ટ અને 4 ઓક્સિજન. તો કોબાલ્ટ મોટા ભાગે +2 +3 માં જ રમતો રહે, એને +4 ની બહુ ઈચ્છા નથી થતી. તો કોબાલ્ટ ઓક્સાઇડ +2 વાળો અને આરે CO2O3 કે જેમાં કોબાલ્ટ +3 માં છે. તો અહીંયા આ જેટલા પહેલા વાળા છે બધા +2 વાળા છે, એની પછીના જે છે બધા +3 વાળા છે. આ 3 ઓક્સાઇડમાં આપણને +2 +3 નું કોમ્બિનેશન મળે. તો +3 વાળા 2 અને +2 વાળો 1 એટલે ઓવરઓલ +8 થઈ ગયું. એક આઈટમ જે અલગ પડે છે એ આ Pb3O4. Pb3O4 ની અંદર આપણે સમજવાનું છે Pb+2 માં ને Pb4+ માં. એટલે આપણે અહીંયા ફોર્મ્યુલા કે 2PbO.PbO2 એટલે કે +2 વાળા 2 Pb છે અને +4 વાળો એક જ Pb છે. ટોટલ +8 થઈ ગયા. 2 + 2 + 4 = +8. ઉપરવાળામાં શું હતું? 2 + 3 + 3 એમ કરીને 8 થતા હતા કે જે ઓક્સિજનના -8 ને બેલેન્સ કરે. એટલે તમને એક્ઝામમાંથી પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ આ Pb3O4 ની અંદર Pb+2 અને Pb4+ નો નંબર રેશિયો કેટલો? નંબર રેશિયો તો આના 2 ને આના 1 એટલે 2:1. અથવા મોલ રેશિયો કેટલો? તો આના 2 મોલ ને ઓલાના 1 મોલ. એમ કહી શકો તમે. એટલે તમને એ ટાઈપના ક્વેશ્ચન આમાંથી એક્ઝામમાં પૂછાઈ શકે. તો આ બધા જે એક્ઝામ્પલ છે બધા મિક્સ ઓક્સાઇડના એક્ઝામ્પલ છે, એ ખાસ યાદ રાખજો. હવે જો આપણે તો અહીંયા એની સ્પેસિફિક વેલ્યુ વર્કઆઉટ કરી, પણ આપણે એવરેજ લઈ લઈએ તો
તો બધામાં એવરેજ કઈ વેલ્યુ કઈ આવે 8/3 x વાળી મેથડ થી ગણો એવરેજ તો બધાની 8/3 આવશે તો એ ફ્રેક્શનલ ઓક્સિડેશન સ્ટેટ થયો તો ફ્રેક્શનલ ઓક્સિડેશન સ્ટેટમાં જનરલી એ એવરેજ વેલ્યુ હોય છે જનરલ કેસમાં કોઈ સ્પેસિફિક વેલ્યુ હોતી નથી ઉપરાંત આપણે આ પણ બે જાણી ગયા O2 પ્લસ અને O2 માઇનસ 1 યાદ હોય તો O2 પ્લસ ને આપણે નામ પડ્યું હતું ઓક્સિજનલ મોનોકેટાયન O2 માઇનસ ને આપણે કીધું હતું સુપર ઓક્સાઇડ આયન બંનેમાં ઓક્સિજન છે જે 1/2 માં છે એકમાં પ્લસ ને એકમાં માઇનસ બરાબર એટલે એ પણ તમારે યાદ રાખો તમને એવો ક્વેશ્ચન આવે કે કયા કયા કમ્પાઉન્ડમાં કોઈ એટમ જે છે એ ફ્રેક્શનલ ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે એ ટાઈપના એક્ઝામમાં ક્વેશ્ચન કહી શકાય હવે આ જે છે એ એકદમ ટિપિકલ રિએક્શન છે બરાબર હવે આ રિએક્શન જે છે એમાં હું તમને પહેલા લોજિકની પહેલા વાત કરી દઉં તમારે અત્યારે કામ ચલાવ યાદ રાખવાનું ઓર્ડર ઓફ સ્ટેબિલિટી પછી આપણે એનો આગળ જતા રીઝન સમજવું થશે બીજા બધા ટોપિકની હારે કે સ્ટેબિલિટીમાં Pb2 પ્લસ મોર ધેન Pb4 પ્લસ છે એટલે કે Pb4 પ્લસ કરતા Pb2 પ્લસ કેવું છે વધારે સ્ટેબલ એનું રીઝન આપણે ભણવાનું આવશે એનું ટોપિકનું નામ છે ઇનર્ટ પેર ઇફેક્ટ તમારે નામ આવી ગયું અગાઉ ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ આવ્યું કે ન થયું આપણે અલગથી એક ટોપિક આખો લઈ લેશું અત્યારે કામ ચલાવ યાદ રાખી લ્યો બરાબર કેમ કે આ તો ટોપિક આખો લેક્ચર જોઈએ એમાં તો Pb+2 મોર સ્ટેબલ કોના કરતા થઈ ગયો Pb4 પ્લસ કરતા મોર સ્ટેબલ થઈ ગયો ક્લિયર એટલું હવે અહીંયા જે રિએક્શન લખેલી છે એમાં પહેલામાં તમે જોશો તો Pb3O4 ની અરે કોણ છે તો કે HCl છે રિએક્શન કરવા હાટું આ પહેલી રિએક્શન આ નીચેની બીજી રિએક્શન સેકન્ડ રિએક્શનમાં Pb3O4 ની અરે નાઇટ્રિક એસિડ આપેલો છે હવે બંનેમાં તમે જો જોશો ને પ્રોડક્ટ તો પ્રોડક્ટને અલગ અલગ આપણને કોમ્બિનેશન મળે છે ધારો કે આ સેકન્ડ રિએક્શનમાં જોશો તો આપણને અહીંયા PbO2 મળે છે જે દેખાય તમને PbO2 ઉપર તમને કઈ PbO2 દેખાય કોઈ જગ્યાએ ક્લિયર અહીંયા PbO2 હાજર છે Pb4 પ્લસ તરીકે ઉપરની રિએક્શનમાં બધા Pb+2 માં જ છે કોઈ +4 માં છે નહીં બોલો ક્લિયર હવે આ રિએક્શન છે એ રેડોક્સ છે કે નહીં ઈ મને કયો અને ઉપરની રિએક્શન રેડોક્સ છે કે નહીં મને કયો તો બોલો ફર્સ્ટ રિએક્શન રેડોક્સ છે કે નહીં Cl માઇનસ જે હતો એ કન્વર્ટ કેમાં થયો Cl2 માં એટલે Cl માઇનસ નું ઓક્સિડેશન થયું હેલોજન Cl2 ની અંદર તો કોક રિડ્યુસ થયું છે ને સામે તો આમાં બોલો રિડ્યુસ કોણ થયું આમાંથી Pb4 પ્લસ જે હતો Pb3O4 ની અંદર ઈ રિડ્યુસ થઈને Pb+2 બની ગયો અહીંયા ત્રણ Pb+2 વાળા છે અહીંયા જે 3 Pb હતા એમાંથી 2 +2 વાળા ને 1 +4 વાળો હતો 1 +4 વાળો રિડ્યુસ થઈ ગયો +2 માં એટલે કે રેડોક્સ રિએક્શન છે સમજ પડી કે ન પડી બોલો પછી આ સેકન્ડ રિએક્શન રેડોક્સ છે કે નહીં સેકન્ડ રિએક્શન રેડોક્સ નથી એનું કોઈ કારણ કઈ છે બોલો અહીંયા અગાઉની જેમ જ અહીંયા આપણે વાત કરીએ એમ
3 પીબી માંથી 2 +2 વાળા હતા તો આર્યા +2 વાળા. લેડ નાઇટ્રેટમાં NO3 -1 હોય એટલે 2 -1 થયા એને +2 બેલેન્સ કરે લેડનો, તો આગળ બગડો લખેલો છે 2 +2 તો ઈ થઈ ગયા, અને આપ તો અલગ જ છે બિલકુલ, મતલબ લેડનું કાંઈ થયું નથી, તો અમે બીજાનું કાંઈ ન થાય, તો આ રેડોક્સ નથી. આ ખાસ યાદ રાખજો પેલા તો. હવે આવું કેમ થયું કે ઉપર નીચે બેમાં અહીંયા બંને જો એસિડ જ છે, એ દેખાય HCl એસિડ છે ને HNO3 એસિડ જ છે, પણ બંને એસિડની કેટેગરી અલગ અલગ છે. HCl જે છે એ પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી, પોતે HCl ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી. કેમ કે એમાં જે Cl- છે એ હજી નીચે રેડ્યુસ નથી થઈ શકતો. Cl- માંથી -2 -3 કોઈ દી મળે? ન મળે કે બોલો, મળે કે ન મળે? ન મળે. તો Cl-1 તો મિનિમમ થઈ ગયું, એટલે Cl- રિડ્યુસ ન થઈ શકે તો બીજાને ઓક્સિડાઇઝ ન કરી શકે. આ ક્લિયર? એટલું તો HCl is not a reducing agent here, oxidizing agent here. પણ નાઇટ્રિક એસિડ જે છે એમાં નાઇટ્રોજન +5 માં છે, અને નાઇટ્રોજન જો +5 માં હોય તો એ હાઈએસ્ટ વેલ્યુ છે નાઇટ્રોજનની, તેમાંથી ઘટી શકે કે ન ઘટી શકે? ક્લિયર? તો નાઇટ્રિક એસિડ પોતે જે છે એ પાછો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. હવે ઇમેજિન કરો કે 2 સિંહને તમે હામ ઉભા રાખી દો તો બાધે જ ન બાધે. 2 કૂતરા આવે હામાં એક જ શેરીમાં તો બાધે જ ન બાધે. એમ એક જ રિએક્શનમાં 2 ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય. શું હોય? એક જ રિએક્શનમાં 2 ઓક્સિડાઇઝિંગ એજન્ટ. મેં હમણાં જ તમને કીધું હતું કે Pb4+ કેવો છે? અનસ્ટેબલ છે. એ પોતે કન્વર્ટ કેમાં થાય? +2 માં. તો પોતાનો શું કરે? રિડક્શન. બીજાનો શું કરે? ઓક્સિડેશન. તો PbO2 નો નેચર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, અને આનો નેચર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. બેને દીઠે એકબીજાને ન બને, 2 પાકા દુશ્મન એકબીજાના. ક્લિયર છે? જેવી રીતે 2 કૂતરા એક શરીરના કેમ દુશ્મન હોય અલગ અલગ, અહીંયા એ જ પ્રમાણે છે. તો અહીંયા આ પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, આ પણ પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એનું કાંઈ ન થાય એકબીજાની યારે, નો સેટિંગ. ક્લિયર? રિએક્શન જ ન થાય, એમને એમ પડ્યો રહે. શું થાય? એમને એમ પડ્યો રહે, રિએક્શન કર્યા વગર. ક્લિયર? તો રિએક્શન કરી કોણે? PbO એ રિએક્શન કરી. શું કરી? PbO. હવે ધ્યાનથી સમજજો, PbO જે છે એ આપણે અગાઉ લખ્યું એ પ્રમાણે એક પ્રકારનો એમ્ફોટેરિક ઓક્સાઇડ છે. કેવો છે? એમ્ફોટેરિક ઓક્સાઇડ છે. યાદ હોય તો આપણે લિસ્ટ લખ્યા હતા બધા યાદ ઓક્સાઇડના, તો આ એમ્ફોટેરિક ઓક્સાઇડ છે. ઈ સામે કોક એસિડ આવે તો એની એસિડ બેઝ રિએક્શન કરી શકે પાછો. તો આમાં તમે નાખો 2HCl, બરાબર છે? તો આ બે વચ્ચે શું થાય? રેડોક્સ રિએક્શન થાય. Pb+2 ને HCl વચ્ચે કાંઈ ન થાય, ખાલી એસિડ બેઝ રિએક્શન થાય, બને PbCl2. ખાલી આયન એક્સચેન્જ થઈ ગયા આમથી આમ, અને ઓલો H+ જે છે એ કંઈક રિલીઝ થઈ ગયો, એ કોકની હારે જઈને ગોઠવાઈ જાય પછી આગળ જતા. તો આ ખાલી શું થયું? સોલ્ટ પ્લસ વોટર. શું બની ગયું અહીંયા? આપણે આને PbOH2 તરીકે લખીએ, ધારો કે PbOH2 એવું સમજો, તો આપણને અહીંયા વોટર મળે. શું મળે? વોટર. જો અહીંયા લખેલું વોટર લખેલું જ છે ઇનડાયરેક્ટલી. તો અહીંયા આપણને બેલેન્સિંગમાં એક મળશે. જો તો બેલેન્સ છે, PbO + 2HCl gives PbCl2 + water. Acid plus base gives salt plus water. આ ક્લિયર? હવે એવી ને એવી રિએક્શન નાઇટ્રિક એસિડ ની હારે કરીએ ધારો કે, તો નાઇટ્રિક એસિડમાં આ પ્રમાણે PbO + 2HNO3. તો એમાં આપણને શું મળે? લેડ નાઇટ્રેટ મળે, અને હારે પછી એક વોટર મળે. તો એક PbO જે હોય, એક PbO ઈ લેડ નાઇટ્રેટ સોલ્ટ આપે ને હારે વોટર રિલીઝ કરે. તો 2 હોય તો અહીંયા 2 PbO હોય તો 2 લેડ નાઇટ્રેટ અને 2 વોટર મળે.
આ ક્લિયર છે? અહીંયા તે 2 PbO હોય તો 2 PbCl2 ને 2 વોટર મળે. એટલે તમે ધ્યાનથી જુઓ, અહીંયા 2 લેડ નાઇટ્રેટ છે, પરંતુ અહીંયા તો 3 છે. કેટલા છે? અહીંયા તો 3 છે. એવું કેમ થયું? તો હવે એ સમજીએ કે અહીંયા 2 લેડ નાઇટ્રેટ છે, એ આપણે સમજી ગયા આ રિએક્શન થી. અને 2 થી કરો મલ્ટીપ્લાય આપણને બગડો મળી જાય, કેમ કે PbO4 માં આપણે લખી લીધી ફોર્મ્યુલા, 2 PbO ને 1 PbO2 છે. તો PbO કન્વર્ટ થાય સીધો લેડ નાઇટ્રેટ માને લેડ ક્લોરાઇડમાં. PbO2 નું શું થાય? તો PbO2 ની અલગથી રિએક્શન લખીએ, ધારો કે અલગથી હાવ, તો એકલો PbO2 જે છે એમાં રિએક્શન થાય HCl સાથે, અને રેડોક્સ રિએક્શન હશે આડે વચ્ચે. શું હશે? આડે વચ્ચે રેડોક્સ છે, કોઈ એસિડ બેઝ રિએક્શન નહીં થાય. તમને યાદ દેવડાવી દઉં, આ પણ એમ્ફોટેરિક જ છે PbO2, પણ એ પ્રિફર શું કરશે? રેડોક્સ રિએક્શન, કેમ કે Pb4+ અનસ્ટેબલ છે એટલે. તો એનો ફર્સ્ટ પ્રેફરન્સ રેડોક્સનો છે, સેકન્ડ પ્રેફરન્સ એનો એસિડ બેઝનો આવે. તો આનો ફર્સ્ટ પ્રેફરન્સ રેડોક્સનો હતો, એટલે પોતે +4 માંથી +2 માં કન્વર્ટ થઈ ગયો રિડ્યુસ થઈને, અને હારે ઈ જોઈન થઈ ગયો Cl સાથે. એટલે બની ગયું હું અહીંયા હું 4 Cl લખું 2 ની બદલે. એનું કારણ તમને પછી ક્લિયર થશે. મારે અહીંયા 4 લખવા પડે, આ 4 HCl છે, તો 1 PbCl2 બને, એટલે Pb નું થયું +4 માંથી +2 માં રિડક્શન. તો અમે કોકનું ઓક્સિડેશન થવું જોઈએ ને, તો Cl2 થશે ઓક્સિડાઇઝ. ક્લિયર? હવે વધ્યા હાઇડ્રોજન અને ઓક્સિજન, તો એને વહીવટ કરતા શું થાય છેલ્લે? અહીંયા 2 વોટર. હવે આ 2 વોટર તમે એડ કરી દો આના 2 PbO ના 2 વોટર આરે. કેટલા થયા ટોટલ? 4 વોટર. HCl કેટલા થઈ ગયા અહીંયા? આ 4 ને 4 8. ક્લિયર? આના 2 છે ને, એકની સામે 2, તો આના 2 ની સામે 4 થાય, અને 4 તો ઓલા PbO2 વાળા, ટોટલ 8 HCl થઈ ગયા બેલેન્સિંગમાં. તો આ રિએક્શન જે છે તમને એક્ઝામમાં પૂછે કે આ એસિડ બેઝ રિએક્શન છે કે નહીં આની અંદર ક્યાંય? બોલો, આમાં ક્યાંય એસિડ બેઝ રિએક્શન છે? છે જ તે. PbO વાળા પાર્ટ શું કરે? એસિડ બેઝ રિએક્શન. પછી PbO2 શું કરે? રેડોક્સ. એટલે આ જો એસિડ બેઝ રિએક્શન થઈ ઓલા PbO ની HCl આરે, પછી PbO2 શું કરશે? તો કે રેડોક્સ રિએક્શન કરશે. તો તમારે ધ્યાન રાખવાનું છે આમાં કે આ જે પહેલી રિએક્શન છે એમાં રેડોક્સ છે, હારે હારે એસિડ બેઝ રિએક્શન છે, એટલે કે ન્યુટ્રલાઇઝેશન, તટસ્થીકરણ. સેકન્ડ રિએક્શનમાં રેડોક્સ તો છે નહીં, પણ તમે મને કહો કે એસિડ બેઝ રિએક્શન છે એમાં ક્યાંય? એ તો છે જ તે. આ રહ્યો PbO. તો PbO જે છે એ તો એસિડ બેઝ રિએક્શન કરવાનો જ છે, બરાબર? હવે રેડોક્સ કેમ ન થઈ? તો અહીંયા ધારો કે આપણે લખી નાખીએ, હવે અહીંયા PbO2 હોય અને અહીંયા HNO3 હોય, બંને જણા ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો બેની વચ્ચે લગ્નના કોઈ ચાન્સ છે નહીં, બે હરખા જ છે, બે હરખાના કોઈ દી લગ્ન થાય નહીં. તો અહીંયા નો રિએક્શન. એટલો ક્લિયર? કેમ કે બંને ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, તો રિએક્શન થશે એટલે PbO2 એમને એમ પડ્યો રહે. તો અહીંયા તમે જોશો તો આપણે અહીંયા જે PbO2 સીધો એઝ ઇટ ઇઝ એમને એમ પડ્યો રહ્યો, એની રિએક્શન થાય નહીં. એટલે તમને આની અંદર અલગ અલગ ટાઈપના MCQ પૂછે કે, એટલે આમનું જે લખાણ છે એ ખાસ વાંચજો, એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રુ ફોલ્સમાં એક્ઝામમાં પૂછાય કે કોઈ પણ ફોર્મેટમાં. એટલે મેં તમને આખી વાર્તા કરી દીધી, એનું લખાણ તમને નીચે આપેલું છે, તમે જાતે વાંચજો. હવે વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક. હવે વાત કરીએ બેલેન્સિંગની. વાતો બંધ. રેડોક્સને બેલેન્સ કરવાનો આપણો ટાર્ગેટ છે.
અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાળો ટોપિક થયો આની આખા ચેપ્ટરની અંદર કે કેમિકલ રિએક્શન રેડોક્સ ટાઈપની અને બેલેન્સ કરવાની. કેમ કે આપણે ઇનઓર્ગેનિકમાં ઘણી બધી રિએક્શન બધી રેડોક્સ આવશે અને તમને એના બેલેન્સિંગના પ્રશ્નો અલગથી આવે કે આ બેલેન્સ છે કે નહીં, અને બધી જાત જાતના પ્રશ્નો પૂછી શકાય. તો બેલેન્સિંગ આવડવું ખૂબ જ જરૂરી છે. તો બેલેન્સિંગની બે મેથડ છે રેડોક્સની. એમાં એક ઓક્સિડેશન સ્ટેટ વાળી મેથડ જે આપણે પહેલા લર્ન કરશું, અને બીજી છે હાફ રિએક્શન વાળી મેથડ જે આપણે એની પછી લર્ન કરવાની થાય સેકન્ડ સ્ટેજમાં. તમારે ફર્સ્ટ મેથડ જે છે ઓક્સિડેશન સ્ટેટ વાળી મેથડ, એમાં માસ્ટરી મેળવવાની છે. ક્લિયર? એટલે તમે જ્યારે કોઈ રેડોક્સ રિએક્શન જોવો તો વિધિન 1 મિનિટ, કેટલી ટાઈમમાં? વિધિન 1 મિનિટની અંદર એને બેલેન્સ કરવાની. પછી તમે જેમ જેમ પ્રેક્ટિસ વધારતા જાઓ એની 1 મિનિટમાંથી 50 સેકન્ડ, 40 સેકન્ડ, 30 સેકન્ડ, પછી 20 સેકન્ડ થઈ શકે. એનાથી ઓછો ટાઈમ એ થાય જેવી તમને એમાં માસ્ટરી. શરૂઆતમાં થોડીક વાર લાગે કેમ કે ફાવટ ન હોય, પછી ધીમે ધીમે ફાવટ આવી જાય, પછી તમે સ્પીડ પકડી શકો એમાં. ક્લિયર છે? તો આ મેથડમાં ઓક્સિડેશનની મેથડ ઉપર ખાસ આપણે માસ્ટરી મેળવીશું. સેકન્ડ મેથડ જે છે એ વર્કઆઉટ કરવાની જ છે, પણ એમાં માસ્ટરીની કોઈ જરૂર છે નહીં, કેમ કે થોડીક લોંગ પ્રોસેસ છે બેલેન્સિંગની. એ પણ કામની જ છે, એ અમુક જગ્યાએ એ પણ કામ લાગશે, એના એ અલગથી ક્વેશ્ચન છે. પણ માત્ર બેલેન્સિંગનો જ ટાર્ગેટ હોય તો ઓક્સિડેશન સ્ટેટની મેથડ બેસ્ટ મેથડ છે. ક્લિયર? એટલું એટલે આપણે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપશું. એટલે કોઈ પણ રેડોક્સ એનાથી બેલેન્સ કરી નાખવાની. હવે આપણે એની માટે એક સિમ્પલ દેશી એક્ઝામ્પલ લઈ, હાવ સસ્તું ને સારું શરૂઆતમાં. મોડ્યુલમાં નહીં આપ્યું એટલે અહીંયા ધ્યાન આપજો. બરાબર છે? ધારો કે એક આપણે રિએક્શન ઇમેજિન કરીએ આ રીતની. મેં અહીંયા એક રિએક્શન લખી છે કે જેમાં સ્ટેનસ આયન જે છે Sn+2 એ ઓક્સિડાઇઝ થાય છે સ્ટેનિક આયન Sn4+ માં. એમાં અને એલ્યુમિનિયમ જે છે એ અહીંયા નંબર ઊંધો થઈ ગયો. આ જે છે એ 4+ છે, આ 2+ છે. ઓકે? તો Sn4+ માંથી Sn+2 બની ગયો રિડક્શન થઈને, અને એલ્યુમિનિયમનું થયું ઓક્સિડેશન Al3+ ની અંદર. તમે અહીંયા Fe મૂકીએ કોઈ ઈચ્છા થાય તો. અત્યારે મેં Sn લીધેલો છે. હવે આ પહેલા તમને કહો કે બેલેન્સ છે કે નહીં? હું કામ બેલેન્સ નથી? ચાર્જ બેલેન્સ નથી. બેલેન્સિંગમાં બે વસ્તુ ચેક કરવાની કે નંબર ઓફ એટમ્સ સેમ ટાઈપના બે બાજુ હરખા છે કે નહીં. તો એમાં તો એક Sn ની અમે એક Sn, હાલો Sn બેલેન્સ ધારો કે એક એલ્યુમિનિયમ અમે એક એલ્યુમિનિયમ, એ બેલેન્સ. તો નંબર તો બેલેન્સ થયા પણ ચાર્જ બેલેન્સ નથી થતો. આ સાઈડનો ટોટલ ચાર્જ +4, આ સાઈડનો ટોટલ ચાર્જ +5, ચાર્જ બેલેન્સ નથી થતો. તો ચાર્જ અને નંબર જો બંને બેલેન્સ થતો હોય તો જ એને બેલેન્સ રેડોક્સ રિએક્શન કહેવાય. ક્લિયર? એટલું. હવે એને આપણે ઓક્સિડેશન સ્ટેટ મેથડથી બેલેન્સ કરવું હોય તો શું કરવાનું? તેમાં ધ્યાન આપજો. મોડ્યુલમાં અથવા એનસીઈઆરટીમાં તમને અલગ અલગ સ્ટેપ લખીને આપેલા હશે ઘણા બધા. ક્લિયર? આપણી આગળ એ બધા સ્ટેપ લખવાનો ટાઈમ નથી JEE-માં, કે તમે જેમ મોડ્યુલમાં આપ્યું એનસીઈઆરટીમાં આપ્યું પણ તમારે એક એક સ્ટેપ લખો, પછી એને છેલ્લે બેલેન્સ કરો, ત્યાં સુધીમાં ટાઈમ પૂરો થઈ જાય એક્ઝામનો. એટલે આપણે તો શોર્ટકટમાં જ જવાનું છે. ક્લિયર? તો અહીંયા Sn4+, સૌથી પહેલું કામ એ નક્કી કરવાનું કે કોણ કેટલું વધ્યું ને કોણ કેટલું ઘટ્યું. તો Sn+4 માંથી Sn+2 બને તો આને આપણે શું કહેશું? રિડક્શન કહેશું. ક્લિયર? અને એ પ્રમાણે સામે એલ્યુમિનિયમ જે છે એનું શું થયું? ઓક્સિડેશન. તો અહીંયા લખશું ઓક્સિડેશન. હવે એટલું તો નક્કી કરતા આવડે કે ન આવડે?
જો તમને ઓક્સિડાઇઝ સ્ટેટ ગણતા આવડતા હોય તો આ બધું નક્કી કરતા કઈ વાર લાગશે નહીં. પછીનું જે સેકન્ડ ટાર્ગેટ જે છે એની અંદર અહીંયા જોવાનું કે ભાઈ આ એક એસએન હતો, એક એસએન ઈ 2 યુનિટ ઘટી ગયો. કેટલો ઘટ્યો? 2 યુનિટ. તો એક એસએન 2 યુનિટ ડાઉન ગયો. ક્લિયર? એટલું એટલે મેં 2 ડાઉન કર્યું. આ ડાઉન સમજી ગયા ને? 2 ઘટ્યો. તો ઓવરઓલ કેટલો ઘટ્યો? 2 ઘટ્યો ઓવરઓલ. આમાં એક જ એસએન હતો અને પ્લસ પરમાંથી +2 માં કીધું એક એસએન 2 ડાઉન તો ઓવરઓલ 2 ડાઉન. પછી આ બાજુ જુઓ તો એલ્યુમિનિયમ પેલા 1 હતો 0 સ્ટેટમાં, તેમાંથી ક્યાં ગયો? +3 માં ગયો. તો એક એલ્યુમિનિયમ જે છે એ 3 વધ્યો એટલે ઓવરઓલ એવું થયું 3 વધ્યો ઓવરઓલ. ધારો કે આને કહી દઈએ ઘટોતરી, આને કહી દઈએ બઢોતરી, દેશીમાં હિન્દીમાં. આ ઘટોતરી, આ બઢોતરી, ઈ બંનેને ગમે એમ કરીને હરખા કરવાના. શું કરવાનું? ગમે એમ કરીને હરખા કરવાના. તો ઓલો એલસીએમ તમને યાદ હશે કે 2 અને 3 નો એલસીએમ શું થાય? 6. તો મારે અહીંયા 6 લાવવા પડે ગમે એમ કરીને. તો 3 વાળાને મલ્ટીપ્લાય કરું 2 થી અને આને મલ્ટીપ્લાય કરું 3 થી. એટલે કે અહીંયા ઇમેજિન એવું કરીએ કે આ જે છે એને તમે જો 3 થી કરો મલ્ટીપ્લાય તો 3 2s are 6 એટલે ઇનડાયરેક્ટલી 6 ડાઉન. પછી ઉપર જાય તો ઉપર એ જ પ્રમાણે કે આને તમે કરો મલ્ટીપ્લાય 2 થી તો 2 into 3 એટલે 6 અપ. તો આ 6 અપ અને 6 ડાઉન બેલેન્સ થઈ ગયા. તો અપ એન્ડ ડાઉન બઢોતરી ઘટોતરી બેલેન્સ થઈ ગઈ. આ ક્લિયર છે? હવે ચાર્જ વેરીફાઈ કરી લઈએ બેલેન્સ સ્ટોક નો. તો એની માટે આપણે પહેલા નંબરિયા લખી નાખવા પડે. હવે તો મેં અહીંયા જો સાંભળજો, હવે આને 3 થી કર્યું મલ્ટીપ્લાય તો મારે અહીંયા તગડો લખવો પડે કે ન લખવો પડે? અહીંયા તગડો લખવો પડે. આ ક્લિયર છે? પછી મેં એલ્યુમિનિયમને 2 થી કર્યું મલ્ટીપ્લાય તો મારે શું લખવું પડે? અહીંયા બગડો બે બાજુ. હવે તમે નંબર ચેક કરો તો 3 એસએન ની અમે 3 એસએન, 2 એલ્યુમિનિયમ ની અમે 2 એલ્યુમિનિયમ. બરાબર છે? હવે ચાર્જ જોઈ લઈએ. આ +12 તો આ બાજુનો ટોટલ ચાર્જ +12 છે એટલા બધા આખાનો. આ સાઈડનો ટોટલ ચાર્જ એ +12 6 + 6 કરીને. તો ચાર્જ એ બેલેન્સ, નંબર એ બેલેન્સ. તો આ થઈ ગયું બેલેન્સ રેડોક્સ રિએક્શન. તો બેલેન્સ રેડોક્સ રિએક્શન ની અંદર 3SN 4+ 2 એલ્યુમિનિયમ gives 3SN 2+ અને 2 એલ્યુમિનિયમ 3+. આ બેલેન્સ રેડોક્સ રિએક્શન થઈ ગઈ. હવે તમને આમાં સ્ટેપ્સ મેં અલગથી લખાવ્યા નથી હજી, એ આપણે સમજશું. પેલા પ્રેક્ટિસ થોડીક કરી લઈએ. તો મેં પહેલા શું કર્યું? પહેલા હું ચોખ્ખું ડ્રો કર્યું રિડક્શન ઓક્સિડેશનનું. કોણ કેટલું વધ્યું, કોણ કેટલું ઘટ્યું, એ પર એટમ નક્કી કર્યું. પછી જોયું કે આ 2 ડાઉન ને અહીંયા 3 અપ છે તો એને બેલેન્સ કરવાના ગમે એમ કરીને. તો એની માટે મેં પ્રોપર નંબર મલ્ટીપ્લાય કર્યો. આને 3 થી કર્યો મલ્ટીપ્લાય, ઉપરવાળાને 2 થી કર્યો મલ્ટીપ્લાય, જેથી કરીને અપ એન્ડ ડાઉન 6 ને 6 થઈ ગયા. અપ એન્ડ ડાઉન 6 ને 6 હરખા થઈ જાય પછી તમારે એ નંબરિયા પાસે એડ કરવાના. એટલે મેં પછી હું અહીંયા 3 3 લખી નાખ્યું, અહીંયા 2 2 લખી નાખ્યું એ પ્રમાણે. બરાબર છે? અને પછી પાછો ચાર્જ ચેક કર્યો તો આનો ચાર્જ મને મળ્યો +12, આનો ચાર્જ મને મળ્યો +12. તો આ થઈ ગઈ કમ્પ્લીટ રેડોક્સ રિએક્શન. તમને એક્ઝામમાં પૂછે કે આ રેડોક્સ રિએક્શન ની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો એક્સચેન્જ થાય છે, કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય છે, એટલે કે આપલે થાય છે. તો તમારે આ નંબર કહેવાનો 6 અપ અથવા 6 ડાઉન, એટલે કે 6 ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થઈ. આ ક્લિયર છે? તો અહીંયા ઇન્ટિજર ટાઈપનો સીધો ક્વેશ્ચન થઈ ગયો. એમાં તમને કોઈ એક પર્ટિક્યુલર રેડોક્સ રિએક્શન આપી દે અને પછી પૂછે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોનની એક્સચેન્જ થઈ એમાં, તો ઇન્ટિજર ટાઈપનો આખો ક્વેશ્ચન થઈ ગયો. બીજી ખાસ વાત અહીંયા જોશો તો આ 6 ડાઉન અને 6 અપ ઓવરઓલ શું થઈ ગયું? 0.
6 ડાઉન નો મતલબ 6 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા, 6 અપ નો મતલબ 6 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા. નેટ ફેરફાર કેટલો થયો? 0. તો આ બેલેન્સ રેડોક્સ રિએક્શન ની અંદર એક પણ ઇલેક્ટ્રોન જીવતો રહેવો જોઈએ નહીં. જો ઇલેક્ટ્રોન જીવતો રહી ગયો ક્યાંય પણ તો એ બેલેન્સ ન કહેવાય. પણ એ સેકન્ડ મેથડ જે છે હાફ રિએક્શન ની, એમાં એ વધારે ઇમ્પોર્ટન્ટ આપણને ફેક્ટર થશે. ક્લિયર? હવે તમને આના સ્ટેપ જે છે મગજમાં તમારે ઉતારવાના છે, વારે ઘડીએ પ્રેક્ટિસ કરીને, અગેન એન્ડ અગેન. હજી આપણે વધારે બીજી એક રિએક્શન લઈએ આની માટે. આને તમે બેલેન્સ કરજો. હવે સસ્તી સારી જ રિએક્શન છે, અઘરી નથી જરાય. આ તો આવડવી જ જોઈએ. હવે બોલો, Cu ને Ag પ્લસ, એમાંથી Cu2 પ્લસ બન્યો ને Ag બની ગયો. બોલો, તો આ Cu નું શું થયું? ઓક્સિડેશન. તો નીચે શું લખવાનું? બોલો, એક કોપર કેટલો અપ ગયો? 2 અપ, તો ઓવરઓલ 2 અપ. પછી Ag પ્લસ ની અંદર એ +1 માંથી ક્યાં ગયો? 0 સ્ટેટમાં. તો અહીંયા લખશું રિડક્શન. અને રિડક્શન છે એટલે એક સિલ્વર એટમ એક ડાઉન ગયો, ઓવરઓલ 1 ડાઉન. તો અહીંયા 1 ડાઉન છે ને અહીંયા નીચે 2 અપ છે. તો શું કરશો બેને હરખા કરવા હાટુ? ઓલા સિલ્વર વાળાને 2 થી કરશો મલ્ટીપ્લાય. આ ક્લિયર? તમે જો અહીંયા 2 કરી નાખો મલ્ટીપ્લિકેશનમાં તો આપણને અહીંયા 2 ડાઉન થઈ જાય. તો બેલેન્સ થઈ ગઈ સીધી. એક કોપર 2 સિલ્વર, એમાંથી એક કોપર 2 પ્લસ ને 2 Ag મળ્યા આપણને. આમાં ચાર્જ બેલેન્સ, નંબર બેલેન્સ, કેમ કે બહુ સિમ્પલ રિએક્શન હતી. આ એકદમ સિમ્પલ રિએક્શન હતી એટલે ફટાફટ બેલેન્સ થઈ ગઈ. કેમ કે કક્કો બારકડી છે હજી, શું છે? એમાં બધી ઇઝી રિએક્શન આવશે શરૂઆતમાં, પછી ધીમે ધીમે અઘરી થતી જશે. તો આ બેલેન્સિંગ વાત કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ગમે એમ કરીને અપ એન્ડ ડાઉન ને બેલેન્સ કરાવવાના. એમાં તમારી મેથેમેટિકલ સ્કિલનો ઉપયોગ કરવાનો. ક્લિયર? એટલું થોડી ઘણી કેમેસ્ટ્રીની સ્કિલ આવશે આમાં ઓક્સિજન સ્ટેટ નક્કી કરવામાં. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે થોડુંક એની અપર લેવલનું એક્ઝામ્પલ. ધારો કે ઇમેજિન કરીએ Fe2+ છે ધારો કે. પછી હું તમને એના સ્ટેપ લખાવી દઈશ કેવી રીતે તમારે વર્કઆઉટ કરવાનું સ્ટેપ. અત્યારે ખાલી પેલા પ્રેક્ટિસ કરો સરખી રીતે. આ ફેરસ આયન Fe2+, પછી આ પરમેંગનેટ આયન MnO4-1, બરાબર છે? એમાં H+ મેં લખેલું છે માથે એરોની ઉપર. શું લખેલું છે? H+. કેમ કે અમુક રેડોક્સ રિએક્શનમાં મીડિયમની પ્રેઝન્સ હોવી જોઈએ, એસિડિક અથવા બેઝિક. તો આ જે રિએક્શન મેં લખેલી છે એ એસિડિક મીડિયમમાં થાય છે, બેઝિકમાં નથી થતી. પાછી બેઝિકમાં અલગ રીતે હોય. તો એટલે મેં અહીંયા એરોની માથે H+ લખ્યું. H+ મારે ઉપયોગ કરવો પડશે ક્યાંક ને ક્યાંક બેલેન્સિંગમાં. તો એરોની ઉપર આવું કાંઈક લખેલું આવે H+ કેવું હોય છે મને, એટલે તમારે સમજી લો કે મીડિયમ કાં તો એસિડિક કાં તો બેઝિક, એમ સમજવાનું તમારે. હવે રિએક્શન જે થઈ એમાં ફેરસમાંથી ફેરિક બની ગયું અને આ બાજુ બની ગયું Mn2+. હવે જો તો આ બેલેન્સ જરાય નથી, કેમ કે આ ઓક્સિજનનો કોઈ છે જ નહીં. Fe ને Mn તો બેલેન્સ થયા પણ ઓક્સિજન દેખાતો જ નથી ક્યાંય. ક્લિયર? એટલું. હવે આને આપણું ટાર્ગેટ બેલેન્સ કરવાનું છે. હવે પહેલા એકવાર નોટ કરી લે, પછી એમાં આગળ વધવું. હવે આ એઝ ઇટ ઇઝ નોટ કરી લ્યો.
પછી એકવાર લખી લીધા પછી અલગથી લખીને પછી એમાં જ હળી શરૂ કરવાની બધી. નવું સ્ટેપ લખવાનો નહીં ક્યારેય તે, નકર ટાઈમ તમારી આગળ છે જ નહીં એટલો કે આ તમે રિપીટ કરી શકો ફરી વાર બીજી વાર લખીને. ક્લિયર? અને જો તમે એવી રીતે ટ્રાય કરશો કે હાલો બીજી વાર લખીએ વધારે ક્લેરિટી માટે, તો અમે 2 ક્વેશ્ચન રહી જાય JEE ના. તમારે ટેવ જ એવી રીતે પાડવાની કે આવી એક રિએક્શન એકવાર લખી નાખો પછી એમાં જે કાંઈ હળી તમારે કરવી બધી કળવાની એકની અંદર જ તે. ક્લિયર છે? અને જો તમને એમાં માસ્ટરી આવશે તો આ બધી બેલેન્સિંગ તમને 10-10 સેકન્ડમાં આવડશે. કેટલા? 10 સેકન્ડમાં. હું 5 સેકન્ડમાં આરામથી કરી નાખું છું, તમે 10 સેકન્ડમાં કરો તને. બોલો, ક્લિયર છે? કેમ કે આમાં બધું વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ પછી. એટલે આપણે કોઈ વધારાના સ્ટેપ લખવાના નથી જેવા મોડ્યુલમાં આપેલા છે 4 સ્ટેપમાં બેલેન્સ કરે એમ નહીં. આપણે બધું એક સ્ટેપમાં બધું પતાવી દેવાનું. તો હવે મેથડ ખાસ સમજજો. મેં તમને અગાઉ કીધું પહેલા ટેબલ વિઝ્યુઅલાઇઝ કરવાનું. શરૂઆતમાં ટેબલ ડ્રો કરવાનું, પછી કઈ જરૂર પડશે નહીં. પ્રેક્ટિસ થઈ ગયા પછી આપણે શરૂઆત ટેબલ ડ્રો કરશું સમજવા હાટું. તો આનો ટેબલ ઇમેજિન કરીએ તો ફેરસમાંથી શું થયું બોલો? ફેરિક ઓક્સિડેશન થયું. હવે એ લખવાની કઈ જરૂર છે નહીં, સમજી લેવાનું કે ઓક્સિડેશન જ છે. તમારે એક Fe ક્યાંથી ક્યાં ગયો? +2 માંથી +3 માં. તો આપણે અહીંયા લખીએ કે એ પ્રમાણે કે એક Fe જે હતો એ એક અપ ગયો તો ઓવરઓલ એક અપ. આમ તો લખતા આવડે કે ન આવડે? અથવા તમે મેન્ટલી સમજીએ કોઈ એકવાર પ્રેક્ટિસ થઈ ગયા પછી. હવે આની અંદર મેંગેનીઝ જે છે એ +7 માં છે, પરમેંગેનેટ આયન. મેં તમને હોમવર્ક આપેલું હતું, NCERT એક્સરસાઇઝમાં આવી ગયેલો છે. આ પરમેંગેનેટ આયનમાં મેંગેનીઝ +7 છે. હવે અહીંયા એ +2 છે, તો એનું આપણે સમજી શકીએ કે એ થયું રિડક્શન. આપણને ખબર રિડક્શન છે તો કાંઈ લખવાની જરૂર નથી, ટાઈમ નહીં બગડવાનો એમાં રિડક્શન લખવામાં. પણ શરૂઆત છે એટલે લખો તો ઠીક છે. હવે અહીંયા એક મેંગેનીઝ ક્યાંથી ક્યાં ગયો? +7 થી +2. કેટલો ડાઉન ગયો? 5 નો ડાઉન ગયો. એ પ્રમાણે તો અહીંયા લખવાનું એક મેંગેનીઝ 5 ડાઉન, ઓવરઓલ 5 ડાઉન. હવે આપણે આગળ નંબર 1 અપ અને 5 ડાઉન, તો શું કરશો બોલો? હવે આને શું કરશું? 5 થી મલ્ટીપ્લાય. તો આને મારે સીધું 5 કરી નાખવાનું મલ્ટીપ્લિકેશનમાં, એટલે મને સીધું મળે 5 અપ મળે કે 5 અપ ને 5 ડાઉન બેલેન્સ. તો અહીંયા મેં 5 કર્યો તો મારે આમાં કઈ જગ્યાએ 5 કરવાનો બોલો? હવે હે Fe માં 5 કરવાનું, તો અહીંયા હું 5 કરું છું. ક્લિયર? એટલું આ બે બાજુ 5 સમજાણા હું કામ લખ્યા? મેં આ રિએક્શન ફરી વાર નથી લખી, એકમાં બીજું હાલે જે હાલે છે બધું. અને પ્રેક્ટિસ આમ જ કરશો તો તમને ફાયદો થશે. આ 5 બેલેન્સ ચાલો, તો અહીંયા 5 Fe, એક મેંગેનીઝ. તો જે લોકો અથવા જે એટમ રેડોક્સમાં ઇન્વોલ્વ હતા એ બેલેન્સ થઈ ગયા. ક્લિયર? એટલું અમુક લોકો મેચ જોવા આવ્યા હતા, પ્રેક્ષક આયન જેને કહેવાય, સ્પેક્ટેટર આયન. એ લોકો મેચ જોવા આવ્યા હતા કેવી રીતે રમે છે એમ. મેચ રમવા નહોતા આવ્યા, ખાલી જોવા જ આવ્યા હતા. રમતા હતા કોણ? Fe ને મેંગેનીઝ. એ તો બેલેન્સ થઈ ગયા. તો પેલા રમવા વાળાને પહેલા બેલેન્સ કરવાના, પછીની પ્રાયોરિટી જોવા વાળાને બેલેન્સ આપવાની, અને હારે ચાર્જનું બેલેન્સિંગ. એટલે 3 વસ્તુ છે. એક તો પ્લેયરનો બેલેન્સિંગ એટલે કે રમવા વાળાનું બેલેન્સિંગ, પછી આવશે ચાર્જનું બેલેન્સિંગ. ક્લિયર છે? અને છેલ્લે ઓટોમેટિક ઓલા બધા આયનો બેલેન્સ થઈ જશે, પ્રેક્ષક આયન જેને કહીએ, સ્પેક્ટેટર આયન. તો જો ઓક્સિજન છે ને એ સ્પેક્ટેટર આયન છે, આની અંદર ટાઈમ પાસ માટે હાજર છે. આ H+ એટલે ટાઈમ પાસ તરીકે હાજર છે. ટૂંકમાં કેટલો H+ એ આપણને ખબર નથી, આપણે નંબર લઈ આવશું જઈને. હવે આપણે એનું એક સ્ટેજ પૂરું કરી નાખ્યું. પહેલું સ્ટેજ હતું બેલેન્સિંગ ઓફ એટમ્સ ઇન્વોલ્વ ઇન રેડોક્સ. That is complete. હવે આ મીડિયમનો ઉપયોગ કરવાનો ચાર્જના બેલેન્સિંગ માટે. કોની માટે? ચાર્જના બેલેન્સિંગ માટે. તો હવે ધ્યાનથી સમજજો, આ સ્ટેપ ક્યારે શરૂ કરવાનું?
મેઇન એટમ બેલેન્સ થઈ જાય પછી જ ચાર્જનું બેલેન્સિંગ શરૂ થશે, એની પહેલા નહીં શરૂ થાય. તમે અહીંયા 5 લખી નાખ્યા પછી જ બેલેન્સિંગ સ્ટાર્ટ કરશો ચાર્જનું. આ લખ્યા વગર સ્ટાર્ટ કરશો તો ખોટું પડશે. એટલે હવે મેં અહીંયા 5 લખી નાખ્યું, મેંગેનીઝ 1 લખી નાખ્યું, બરાબર. હવે આગળ જઈએ તો અહીંયા 5 2 10, એટલે આનો ચાર્જ કેટલો થયો? +10 ચાર્જ થયો આખો ઓવરઓલ. આ એક જ પરમેંગનેટ આયન છે, એનો ચાર્જ કેટલો છે બોલો? -1. એટલો ક્લિયર? તો આ 5 ફેરસ આયન અને આ જે છે એક એમિનો ફોર્મેટ છે. ટોટલ ચાર્જ કેટલો થયો? ટોટલ ચાર્જ +9. આ સાઈડનો ટોટલ ચાર્જ કેટલો છે? તો 5 3 15 અને આના બે જુદા પાસા, તો ટોટલ ચાર્જ આ સાઈડનો પ્લસ કેટલો થયો? 17. તો અહીંયા +9 છે ને સામે +17 છે. 8 નો ગેપ છે બેની વચ્ચે, એટલે કે +8 નો ગેપ છે, બરાબર. એટલે કે આ 8 પોઈન્ટ વધારે છે. તો મારે ચાર્જને બેલેન્સ કરવા માટે મારે આ H+ નો ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે મારી આગળ ઓપ્શન છે, મારે H+ કઈ બાજુ ઉમેરવા? આ સાઈડ ઉમેરો તો +17 માંથી +18 +19 એમ ચાર્જ વધવા જ માંડે જેમ H+ નાખવું એમ. તમારે H+ આ બાજુ નાખવાના નહીં આવે, મારે કઈ બાજુ નાખવાના? આ સાઈડ. તો મારે 17 કરવાના છે ગમે એમ કરીને. તો હું શું કરીશ આમાં? તો કે 8 H+ એડ કરવાના. કેટલા? તો હવે જો ચાર્જ કેટલો થઈ ગયો? +17. ચાર્જ સરખો થઈ ગયો, એટલે મેં અહીંયા 8 H+ એડ કરી દીધા. એટલે ઇમેજિન કરો કે અહીંયા 8 H+ આવી ગયા. ક્લિયર? હવે આ 8 હાઇડ્રોજન જે છે એને બેલેન્સ કરવા માટે વોટર નાખવાનું. શું નાખવાનું? વોટર. તો 8H માટે કેટલા વોટર જોઈએ? 4 વોટર જોઈએ. તો અહીંયા નાખો 4 વોટર. એટલે કે ઉપર લખું ધારો કે, તો આ થઈ ગયું બેલેન્સ રિએક્શન, કમ્પ્લીટ બેલેન્સિંગ. 5Fe2+, MnO4 -1, 8H+ gives 5Fe3+, 1Mn2+ અને 4H2O. આ થઈ ગયું બેલેન્સિંગ. તમારે એને અલગથી લખવાની જરૂર નથી, કેમ કે તમારે આગળ ટાઈમ જ નથી એવો એક્ઝામમાં કે તમે આ બધું અલગથી વિચારી શકો. તમે એકમાં બધું તમે લખી નાખ્યું હોય. એટલે અહીંયા આ બધા થઈ ગયા એના કોએફિશિયન્ટ. ક્લિયર? અને આ જ મેથડથી સોલ્વ કરવાનું. બાકી આપણે જો એક સ્ટેપ લખવા જઈએ બધા અલગ અલગ દર વખતે, તો ટાઈમ ક્યાં ને ક્યાંય પહોંચે. એવો ટાઈમ આપણી આગળ નથી. આપણે શોર્ટકટથી જ પ્રેક્ટિસ કરવાની છે. 100 મીટરની રેસ હોય, એનું પાર્ટિસિપેશન કરવાનું હોય તો 100 મીટરની રેસ પ્રમાણે જ પ્રેક્ટિસ કરવી પડે ને, કે ધીમે ધીમે હાલીને પ્રેક્ટિસ કરવાની હોય. જેવી રીતે જે એક્ઝામ એ પ્રમાણે એની પ્રેક્ટિસ હોય. તો આપણી ટાર્ગેટ એવું હતું કે ભાઈ મિનિમમ ટાઈમમાં પૂરું કરવું છે, તો આપણે પ્રેક્ટિસ એ પ્રમાણે શરૂ કરશું એની. તો આની અંદર હું ફરી એકવાર સ્ટેપ બોલી જાઉં છું. પહેલા આપણે આ ચોકઠા નક્કી કર્યા. આ એક ને એક કેટલા? 1 ડાઉન 1 અપ. 1 ને 5 ડાઉન, તો ઓવરઓલ 5 ડાઉન. હવે આ 1 અપ અને 5 ડાઉન ને બેલેન્સ કરવા માટે આની અરે 5 મલ્ટીપ્લાય કર્યા. તો અહીંયા 5 લખ્યું તો અહીંયા 5 લખવા પડે ને. 5 Fe થયા. ભૂલ તો અહીંયા 5 નહીં ઠપકારતા. ક્લિયર? તો 2 Fe 5 થઈ ગયા. મેંગેનીઝ 1 થઈ ગયા. તો મેઇન પ્લેયર બધા બેલેન્સ. સેકન્ડ આવશે ચાર્જનું બેલેન્સિંગ. હવે તો હાલ આપણે ચાર્જ નક્કી કર્યો, બરાબર. તો એ +9 આવ્યો. આ સાઈડનો ચાર્જ નક્કી કર્યો વિધાઉટ વોટર, તો એ +17 આવ્યો. તો ડિફરન્સ હતો 8 નો. તો H+ અહીંયા ઉમેરવા પડે આ સાઈડ, તો જ તે 17 ચાર્જ થાય. આ સાઈડ ઉમેરો તો કોઈ દી મેચ ન થાય બે. તો 8H+ ઉમેરી દીધા, એટલે આ ચાર્જ બેલેન્સ થઈ ગયો બેનો. હવે 8H ને બેલેન્સ કરવા માટે અહીંયા 4 વોટર નાખવા પડે, કેમ કે આ બાજુ કોઈ H પહેલાથી હાજર હતા નહીં. તો આ થઈ ગયું બેલેન્સિંગ. અહીંયા તમને પૂછે કે કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ, તો હું કહેશો બોલો? 5 ઇલેક્ટ્રોનની હેરાફેરી
થઈ ટૂંકમાં આની રિએક્શન અંદર કેટલા ઇલેક્ટ્રોનની 5 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ આ સમજાણું હવે થોડુંક આની કરતા હાયર લેવલની રિએક્શન કોઈને બાકી લખવાનું મોડ્યુલમાં તમને અમુક રિએક્શન્સ આખી ડિટેલમાં સમજાવીને આપેલી છે ઈ સ્ટેપ સમજાય તો એપ્લાય કરવાના એમાં જે લખેલું છે એ પ્રમાણે બરાબર હાલો આમાં કોઈને કઈ ડાઉટ હોય હવે નેક્સ્ટ C2O4 2- એની હારે MnO4 -1 મીડિયમ થઈ ગયું એસિડિક એટલે કે H+ તમારે ગમે એમ કરીને લાવવાના ચાર્જના બેલેન્સિંગ માટે આપણને મળશે અહીંયા પ્રોડક્ટ CO2 પ્લસ Mn2 પ્લસ પેલા લખી નાખો એટલું બાર ને 10 થઈ છે ને જો તો એટલે ટાઈમ જ છે ને હવે આ C2O4 2- ને આપણે નામ પડેલું છે ઓક્ઝેલેટ આયન આ નામ ખાસ યાદ રાખજો ઓક્ઝેલેટ આયન ઓક્ઝેલિક એસિડ માંથી H વયા જાય એટલે આપણને ઓક્ઝેલેટ આયન મળે ઓક્ઝેલિક એસિડ ની ફોર્મ્યુલા મેં તમને અગાઉ કદાચ લખાવેલી છે આવી રીતની આવે આ ઓક્ઝેલિક એસિડ ની ફોર્મ્યુલા બે CW ડાયરેક્ટલી કનેક્ટેડ હોય એમાંથી આ H ને ભગાડી મૂકો તો વધે C2O4 2- આયન જેને આપણે કહેશું ઓક્ઝેલેટ આયન હવે આની અંદર મેં તમને કીધું હતું કે કાર્બન બંને +3 માં છે રેડોક્સ રિએક્શનના કેસમાં તમે એવરેજ વેલ્યુ લો હાલશે કોઈ ફેર પડશે નહીં જવાબમાં એટલે રેડોક્સ નું બેલેન્સિંગ હોય તો આને 2x માની લેવાનો 2 કાર્બન ને શું માની લેવાનો 2x અને પછી x વાળી મેથડથી ફાઇન્ડ કરવાની વેલ્યુ તો તમને અહીંયા +3 મળશે કેટલી મળશે +3 તો અહીંયા હું +3 માથે લખું છું એનો ઓક્સિડેશન નંબર કાર્બનનો હવે તમને ધ્યાન આપજો અહીંયા કે આપણને કોઈ રેડોક્સ લખીને આપેલી છે તેમાં ખબર કેવી તમને કે કયો એટમ ટાર્ગેટ કરવો એમ સૌથી પહેલા ઓક્સિજનના હાઇડ્રોજન સિવાયના ટાર્ગેટ કરવાના જો બીજા કોઈ પ્રેઝન્ટ હોય તો ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાયના ઈ પહેલા જોવાના બરાબર છે મોટા ભાગના કેસમાં O અને H ઇન્વોલ્વ થતા નથી આ એમ તો એ લોકો ઇન્વોલ્વ થાય પણ જો બીજા બધા હાજર હોય તો જનરલી લોકો ઇન્વોલ્વ નથી હોતા ખાલી મેચ જોવા આવ્યા હોય તો અહીંયા એ પ્રમાણે કે ઓક્સિજનને આપણે ટાર્ગેટ કરવાનું છે ને ઈ રિમેન્સ -2 તે ઠેઠ સુધી એટલે એની હવે નહીં કરવાની આપણે આ બાજુ મેંગેનીઝ આપણે વાત કરી કેમાં છે +7 માં છે પછી અહીંયા જે CO2 નો જે કાર્બન છે એ કેમાં છે હવે +4 માં અને આ તો +2 છે જ તે Mn+2 માં બરાબર છે કોઈ સિંગલ આયન હોય સિંગલ એટમ વાળો તો એનો તે ચાર્જ ઈ જેનો ઓક્સિડેશન નંબર થઈ ગયો એવો તમે રૂલ વાંચેલો હશે હવે આની અંદર આટલું આપણે જો વર્કઆઉટ કરીએ તો આમાં કોનું રિડક્શન કોનું ઓક્સિડેશન તો કાર્બન નું થયું ઓક્સિડેશન તો અહીંયાથી આપણે આમ ઇમેજિન કરી શકીએ અને એ પ્રમાણે મેંગેનીઝ નું જે છે એ શું થયું તો કે રિડક્શન થયું હવે આની અંદર ધારો કે આ કાર્બન છે તો કાર્બનમાં આપણે અહીંયા લખી શકીએ આમાં કેટલા કાર્બન છે જો એક કે બે કાર્બન છે તો બે કાર્બન તો +3 માંથી +4 માં જાય તો એક વધે કે એક ઘટે એક કાર્બન એક વધે છે તો બે કાર્બન ની મલ્ટીપ્લાય કરો નંબર 1 અપ એટલે ઓવરઓલ શું થયું 2 અપ જો કાર્બન 2 હતા અને દરેક કાર્બન એક વધતા હતા +3 માંથી +4 માં જતો ઓવરઓલ 2 વધ્યા ટોટલ મળીને
આ સમજાણો તમને? 2 કાર્બન 2 એક એક વધ્યા તો ઓવરઓલ 2 નો ઇન્ક્રીઝ થયો. પછી અમે મેંગેનીઝમાં જઈ તો +7 થી સીધો +2, તો એક મેંગેનીઝ શું થયું બોલો? 5 ડાઉન. તો ઓવરઓલ શું થયું? 5 ડાઉન. હવે તમે મને કહો શું કરવાનું હોય? અહીંયા 5 છે, અહીંયા 2 છે, તો 2 જ કરવા પડે ને બેયને. તો 2 વાળાને 5 થી કરો મલ્ટીપ્લાય અને 5 વાળાને 2 થી કરો મલ્ટીપ્લાય. આવું તમે ઇઝીલી સમજી શકો. પણ અહીંયા છેતરાવાનો ચાન્સ છે. બરાબર? છેતરાતા નહીં. ધ્યાન આપજો. આપણે 5 અને 2 નો એલસીએમ લીધો તો 10 આવી ગયો, એટલે કે 10 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ ગઈ, આપણને ખબર પડી ગઈ. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે. હવેનું જે ટાર્ગેટ છે એમાં ધ્યાન રાખવાનું. અહીંયા કાર્બન કેટલા થયા જુઓ? 10 કાર્બન થયા ટોટલ. તો અહીંયા મારે કેટલા કાર્બન લખવા પડે? આ સિંગલ કાર્બન CO2 માં સિંગલ કાર્બન છે, તો મારે અહીંયા 5 લખવું કે 10 લખવું? બોલો. 10 લખવું પડે, કેમ કે સિંગલ કાર્બન તરીકે એક્ઝિસ્ટ કરે છે. એટલે કે CO2 માં એક કાર્બન છે, તો મારે અહીંયા 10 લખવું પડશે. તો અહીંયા મારે કેટલા લખવાના બોલો? હવે ત્યાં હું 10 લખું કે કેટલા લખું? 5 લખવાના ત્યાં પાછા, કેમ કે 2 કાર્બન ભેગા છે, કમ્બાઈન છે. C2O4 ની અંદર 2 કાર્બન આવી ગયા, તો મારે ટોટલ 10 જ કાર્બન કરવાના, તો મારે 5 લખવા પડે આગળ. આ સમજ પડી? આમાં ભૂલ નહીં કરતા. મોટા ભાગના વિદ્યાર્થી આમાં ભૂલ કરી નાખે છે. એટલે ગોખેલું જ હોય કે આ 2 વાળાને 5 થી કરો મલ્ટીપ્લાય, એટલે અહીંયા 5 નહીં, 5 લખે બે બાજુ, જે ખરેખર ખોટું પડે પછી, એટલે બેલેન્સ નહીં થાય છેલ્લે સુધી. તો અહીંયા 5 આવ્યા નહીં, આ 2 આવી. તમને સમજ પડી? મેંગેનીઝ કેટલા કરવાના? 2. તો અહીંયા મારે 2 લખવા પડે, આ બાજુ 2 લખવા પડે. હવે જુઓ તો મેઇન પ્લેયર બધા બેલેન્સ થઈ ગયા. 2 મેંગેનીઝ 2 મેંગેનીઝ બે સાઈડ. અહીંયા ટોટલ 10 કાર્બન, સામે 10 કાર્બન. તો મેઇન પ્લેયર જે મેચ રમતા હતા એ બધા બેલેન્સ થઈ ગયા. હવેનું નેક્સ્ટ સ્ટેપ છે ચાર્જનું બેલેન્સિંગ. તો આ 5 ની યારે 2 કરો મલ્ટીપ્લાય. આ 3 નહીં ભૂલતી હો. ચાર્જ તો આ છે 2 માઇનસ, તો આનો ચાર્જ થઈ ગયો -10. પછી 2 ની યારે આ -1 ચાર્જ, એટલે બીજો -2. તો ટોટલ ચાર્જ કેટલો થયો અહીંયા? તો અહીંયા ચાર્જ થઈ ગયો -12. આ સાઈડનો ચાર્જ ગણો. તો CO2 નો પોતાનો કોઈ ચાર્જ છે નહીં, ઓવરઓલ 0 છે. અહીંયા 2 મેંગેનીઝ +2 વાળા છે, તો એનો ચાર્જ થઈ ગયો +4. હવે એક સાઈડ -12 નો ચાર્જ, બીજી સાઈડ +4 નો ચાર્જ. મારે બે સાઈડ ચાર્જ હરખા કરવા છે. તો માની લ્યો કે હું આ બાજુ H+ નાખું, તો જિંદગીમાં કોઈ દી બેલેન્સ થાય? ન, પેલા વધતો જ જાય આ નંબર. મારે આ સાઈડ H+ નાખવા પડે. તો કેટલા H+ નાખ્યો તો બે સાઈડના ચાર્જ હરખા થાય? 16 H+. એટલે મારે અહીંયા એડ કરવાના 16 H+. તો નેટ એનો ચાર્જ +4 ચાર્જ થઈ જાય. ક્લિયર? એટલું. હવે અહીંયા જો હું 16 H+ નાખું, તો મારે પહેલા જોવાનું કે અહીંયા પહેલાથી કોઈ વોટર H હાજર છે? પહેલાથી કોઈ H હાજર નથી. તો 16 H ને બેલેન્સ કરશે 8 વોટર, એટલે અહીંયા નાખવાના 8 વોટર. થઈ ગયું બેલેન્સ. બેલેન્સિંગમાં કમ્પ્લીટ બેલેન્સિંગ. 5 ઓક્ઝેલેટ, 2 પરમેંગેનેટ, 16 H+, એમાંથી આપણને મળશે 10 CO2, 2 Mn2+, અને 8 વોટર. એટલે આખી રિએક્શન હું ફરી વાર નીચે અલગથી લખી નાખું છું તમારી જાણકારી માટે. કમ્બાઇન્ડ રિએક્શન. આ થઈ ગઈ કમ્પ્લીટ બેલેન્સ રેડોક્સ રિએક્શન. એટલો ક્લિયર? હવે તમને આમાંથી પાછા ઇન્ટિજર ટાઈપના ક્વેશ્ચન પૂછાય. આમાંથી એ તમને એમ પૂછે કે આ
બેલેન્સ કેમિકલ ઇક્વેશન ની અંદર જેટલી પ્રોડક્ટ છે આ બધી પ્રોડક્ટ કહેવાય. એના કોએફિશિયન્ટ નો સમ કેટલો? ધારો કે આનો 10, આનો 2 એટલે 12, 8, 20. એટલે કે સમ ઓફ ધ કોએફિશિયન્ટ્સ ઓફ પ્રોડક્ટ ઇન બેલેન્સ રેડોક્સ રિએક્શન એ કેટલો થાય? તો અહીંયા 20 થયો જવાબ. આ સાઈડ ગણો મળે તો તમે કહી શકો કે 23 થાય. આ થઈ ગયો ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન. કાં તો તમને એમ પૂછે કે રિએક્ટ અને પ્રોડક્ટ બધાનો એડ કરો સમ શું થાય છે એવો તમને ક્વેશ્ચન પૂછે. મતલબ આમાંથી ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન જોઈએ એટલા બનાવી શકાય, જોઈએ એટલા. જેટલી રેડોક્સ એટલા જાતના ઇન્ટીજર, એટલે આનો કોઈ અંત નથી ટૂંકમાં એમ કોઈ રીતે. અનલિમિટેડ તમે ઇન્ટીજર બનાવી કે ઉભા જ તે. એટલે આ બધા ક્વેશ્ચન મતલબ તમને ક્લિક થવું જોઈએ આવું બધું. 10 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ એ પણ ઇન્ટીજર હોઈ શકે અહીંયા. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? એ આવશે હજી આગળ. પહેલા આપણે એસિડિક મીડિયમની પાછળ વાત કરેલી હરખી રીતે, એટલે ઓએચ માઇનસમાં પછી જશું સેકન્ડ ટાઈમ. તો આમાં પહેલા કોઈને કઈ ડાઉટ? સ્ટેપ ક્લિયર છે? શું કરીએ આપણે? પહેલા પ્લેયરને બેલેન્સ કરી નાખ્યા, પ્લેયરને બેલેન્સ કર્યા પછી ચાર્જને બેલેન્સ કર્યો, અને છેલ્લે પછી ઓટોમેટિકલી બધા સ્પેક્ટ્રાઇન બેલેન્સ થઈ ગયા, એચ અને ઓ, જે ખાલી મેચ જોવા આવ્યા હતા. આની ડિટેલ પ્રોસેસ મોડ્યુલમાં લખેલી છે, જે તે એક્ઝામ્પલમાં આખું ડિસ્ક્રિપ્શન સહિત. એ તમારે વાંચવાની જો સમજાય તો. બાકી મેં તમને જો કીધું એ પ્રમાણે તમે ફોલો કરશો તો આન્સર આવશે. બરાબર છે? હવે આના જે એક બીજી રિએક્શન લઈ લઈએ થોડી ઘણી, એમાં થોડું ઘણું આપણે અલગ રીતે થશે. આમાં પેલા કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. નેક્સ્ટ રિએક્શન આની જેવી જ સિમિલર છે, પણ આપણે ચેન્જ કરીએ છીએ રિએજન્ટ. C2O4 વળી પાછો ઓક્ઝેલેટ. એની આરે લઈએ Cr2O7 2- ડાયક્રોમેટ આયન. મીડિયમ સમજવાનો એસિડિક. આપણને એમાંથી મળશે CO2 અને આપણને મળશે હારે એમાં ક્રોમિયમ 3+. એટલે તમને ખાલી આટલું જ લખીને આપેલું હોય. મેઇન રિએક્ટન્ટ ને મેઇન પ્રોડક્ટ એમાં આગળના કોએફિશિયન્ટ લખ્યા હોય ન લખ્યા એની મરજી. આપણે નથી છે એમ મને લખશું આગળ એ પ્રમાણે. હવે ખાસ એક ધ્યાન રાખજો. ધારો કે તમને અહીંયા H+ લખીને આપ્યા હોય, બરાબર છે? તો H+ તમારે એન્ટ્રી અલગથી કરાવવાની. એની ભલે લખવા ખાતર લખ્યો છે ને, એની એન્ટ્રી અલગથી કરાવવાની આપણે H+ ની એસિડિક મીડિયમ તરીકે. H+ ને બેલેન્સ કરવા જવાનો એની એન્ટ્રી અલગથી થાય ચાર્જના બેલેન્સિંગ વખતે જ તે. હવે અત્યારે અહીંયા આપણે જો ચેક કરીએ તો અહીંયા આ કેટલામાં છે? +3 માં છે કાર્બન. બોલો અહીંયા ક્રોમિયમ કેટલામાં છે? +6 માં. ક્રોમિયમ મેક્સિમમ +6 થઈ કે ગ્રુપ નંબર 6 છે એટલે તમે આને 2x લઈ લો. ધારો કે એક ક્રોમિયમના 2x 2x, દરેક ઓક્સિજનમાં -2. ટ્રાય કરજો x મેથડથી, તમને +6 મળશે અહીંયા. તો અહીંયા બંને ક્રોમિયમ +6 માં છે. CO2 માં કાર્બન જે છે +4 માં છે. ઓક્સિજનને આપણે ટાર્ગેટ કરતા નથી કેમ કે એની કઈ વેલ્યુ ચેન્જ નથી થતી. ક્રોમિયમ અહીંયા +3 માં છે. એટલે હવે એ પ્રમાણે અહીંયા લખીએ તો ધારો કે પહેલા કાર્બનને ટાર્ગેટ કરીએ. તો કાર્બન જે છે એ +3 માંથી +4 માં ગયો. તો આપણે જે ટ્રીક એપ્લાય કરી હતી, અહીંયા જેટલા એટમ હોય એ એટમ બધા લખવાના જે ઇન્વોલ્વ હોય રેડોક્સ ની અંદર. ઓક્સિજન તો ઇન્વોલ્વ નથી કોઈ રીતે, કાર્બન જ ઇન્વોલ્વ છે, તો 2 કાર્બન લખવાના. આમાં ફોર્મ્યુલામાં 2 કાર્બન છે એટલે. તો અહીંયા આપણે લખશું એ પ્રમાણે 2 કાર્બન મલ્ટીપ્લાઈડ બાય કેટલો ચેન્જ આવ્યો હોય એક કાર્બનનો, +3 માંથી +4 એટલે અહીંયા 1 અપ. તો ઓવરઓલ શું થયું? 2 અપ થયું અહીંયા. આ ક્લિયર? પછી એવી ને એવી રીતે આપણે ક્રોમિયમમાં નક્કી કરવાનું.
તો CR ની અંદર અહીંયા કેટલા ક્રોમિયમ હતા? 2 ક્રોમિયમ છે, એક નહીં 2 ક્રોમિયમ છે. તો 2 ક્રોમિયમ એટલે 2Cr એનું શું થાય બોલો? 3 ડાઉન, 1 ક્રોમિયમ 3 ડાઉન, તો ઓવરઓલ 6 ડાઉન. બોલો હવે શું કરશો? 6 ડાઉન ને 2 અપ, તો ઉપરવાળાને 3 થી કરવું પડે મલ્ટીપ્લાય. તો અહીંયા ઇમેજિન કરી લઈએ કે 3 થઈ ગયું મલ્ટીપ્લાય, તો અહીંયા થશે 6 અપ. 6 અપ ને 6 ડાઉન બેલેન્સ, એટલે આપણને સીધો જવાબ મળી ગયો કે કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થશે. હવે તમને જો ખાલી આ પ્રશ્ન પૂછેલો હોય કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે રેડોક્સમાં, તો આગળ બેલેન્સિંગની હવે જરૂર છે નહીં, જવાબ આવી ગયો અહીંયા જ તે આપણે સમજાણો મેં કીધું. એટલે તમારે પ્રશ્ન પ્રમાણે તમારે બેલેન્સિંગમાં આગળ વધવાનું, ક્યાં સુધી બેલેન્સિંગમાં જવું એમ. હવે નેક્સ્ટ સ્ટેપ બોલો શું કરવાનું? મારે આ જે 3 લખીએ મારે એનો કઈ વહીવટ કરવો પડે કે ન કરવો પડે? તો બોલો શું કરશો હવે? કાર્બન કેટલા છે અહીંયા? ટોટલ કેટલા કાર્બન ત્યાં જોયો? 6 કાર્બન. તો મારે અહીંયા શું લખવાનું? 6 લખવાનું. અહીંયા શું લખવાનું? 3 કે 6? અહીંયા 3 લખવાનું પાછું, ત્યાં 6 નહીં લખતા પાછા. એટલું ક્લિયર? તો બે બાજુ 6 કાર્બન બેલેન્સ. ક્રોમિયમ અહીંયા 2 છે, તો આ બાજુ કઈ ચેન્જ કરવાનું? બોલો, અહીંયા 2 લખવા પડે ને. આને તમે જો ન લખો તો તમારે બેલેન્સ અહીંયા ક્યારે નહીં થાય જિંદગીમાં, ક્યારે થાય. મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરી જાય. અહીંયા ડાયાગ્રામ એટલે કરી નાખે બેલેન્સ, પણ અહીંયા ક્રોમિયમને બેલેન્સ ન કરે, એકલો ક્રોમિયમ છે એટલે. તો આ બાજુ એક ડાયક્રોમેટ કે જેમાં 2 ક્રોમિયમ, તો અહીંયા અલગથી 2 ક્રોમિયમ, તો 2 ક્રોમિયમ બેલેન્સ. તો મેઇન પ્લેયર બધા બેલેન્સ થઈ ગયા. હવે વારો બોલો શું કરવાનો? ચાર્જનું બેલેન્સિંગ. તો મને આ સાઈડનો ચાર્જ કયો ટોટલ? 3 2s are -6 અને આ બીજો -2, એટલે અહીંયાનો ચાર્જ જે છે એ -8 થઈ ગયો. હવે આ સાઈડનો ચાર્જ લઈ તો CO2 માં કઈ ચાર્જ નથી, એ ન્યુટ્રલ છે, તો આનો +6, તો અહીંયા ચાર્જ છે +6. હવે મીડિયમ છે એસિડિક, બોલો શું કરશું? કેટલા H+ ઉમેરવાના? કઈ બાજુ ઉમેરવાના? આ બાજુ ઉમેરશું 14H+. તો ધારો કે અહીંયા 14H+ ઉમેરો તો ઓવરઓલ ચાર્જ +6 થઈ જાય. હવે અહીંયા બીજું, અહીંયા શરૂઆતમાં કોઈ હાઇડ્રોજન હાજર છે નથી, તો આપણે જે 14H+ નાખ્યા એને બેલેન્સ કરવા માટે શું ઉમેરવાનું? 7 વોટર. તો અહીંયા લખી નાખો 7 વોટર. થઈ ગયું બેલેન્સ રિએક્શન. રિએક્શન કમ્પ્લીટ, બેલેન્સિંગ. ક્લિયર? એટલું. પછી તમને ઈચ્છા થાય તમે અલગથી લખી શકો એને, એના કોએફિશિયન્ટ સહિત, પણ આ થઈ ગયું બેલેન્સિંગ કમ્પ્લીટ. નીચે અહીંયા આવી ગયા 14H+, આ બાજુ આવી ગયા 7 વોટર, આ 6 CO2, 2 ક્રોમિયમ, અહીંયા 3 ઓક્ઝેલેટ ને અહીંયા 1 જ ડાયક્રોમેટ. થઈ ગયું બેલેન્સ. આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું પ્રેક્ટિસની વાત કહું છું કેમ કે આ જ રીતે તમે સોલ્વ કરશો એક્ઝામમાં. તે એટલું ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? એટલું ક્લિયર? તો આ બધી જે રિએક્શન છે બધી એસિડિક મીડિયમમાં હતી. હવે 1-2 રિએક્શન જોઈ લઈએ બેઝિક મીડિયમમાં. બરાબર છે? આમાં કોઈને કઈ ડાઉટ? સ્ટેપ્સ બધા ક્લિયર છે? હવે બેઝિક મીડિયમની 1-2 રિએક્શન લઈ લઈએ. મોડ્યુલમાં આપણે બેઝિક મીડિયમની લાવો રિએક્શન.
ઇંગ્લિશ વાળામાં પેજ નંબર 1, 2, 3 અને પ્રોબ્લેમ 7.10. પ્રોબ્લેમ 7.10 એમાં તમે જે રિએક્શન આપી છે એ જોવો અને ઉપરનો એક પ્રશ્ન વાંચી લ્યો પેલા એનો. તો મોડ્યુલમાં પ્રોબ્લેમ 7.10 એમાં લખેલું છે કે પરમેંગનેટ આયન જે છે એનું બેઝિક સોલ્યુશન બનાવવાનું, તો એ આયોડાઇડ આયનને કન્વર્ટ કરે I2 ની અંદર. આ ખોટું છે. ક્લિયર? આ ખોટું છે. તમારે એને સુધારવાનું છે, કેમ કે 12માં આ જ રિએક્શન આવશે ફરીવાર ડી બ્લોકના ચેપ્ટરમાં, અને એમાં બેઝિક કન્ડિશન જ છે, એમાં પ્રોડક્ટ અલગ છે એટલા માટે. એટલે આપણે 12માને ધ્યાનમાં રાખીને રિએક્શનને બદલી નાખશું, નકર તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે. એટલું ક્લિયર છે? મેં કીધું સમજાણો. એના વેરિફિકેશન માટે તમે જો પ્રોબ્લેમ 7.9 એમાં ડિટેલ વાંચો એટલે તમને હું જે કહું છું ક્લિયર થઈ જશે. તો એની અંદર જે Br માઇનસ છે એ કન્વર્ટ થાય છે બ્રોમેટ આયન BrO3 માઇનસમાં. એવી જ રીતે I માઇનસ એ કન્વર્ટ થાય IO3 માઇનસ આયોડેટ ની અંદર. ક્લિયર? એટલું મેં કીધું સમજાણું. એટલે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પ્રોબ્લેમ 7.10 માં બેઝિક મીડિયમ જો હોય ને તો I માઇનસ માંથી IO3 માઇનસ બને 7.9 ની જેમ. પણ જો એસિડિક રાખો બેઝિક ની બદલે તો એઝ ઇટ ઇઝ I2 મળે, જેમ લખ્યું છે એ પ્રમાણે. એટલે આ એનસીઆરટી તરફથી ભૂલ થયેલી છે કોઈને કોઈ રીતે. કાં તો મીડિયમ એને ખોટું લખ્યું છે, કાં તો પ્રોડક્ટ ખોટી લખી છે. બેમાંથી કોઈ એક ખોટું છે. આપણે એ પ્રમાણે બેમાંથી કોઈ એક ખાચા કરીને સમજવાનું. બેઝિક નો એસિડિક કરી નાખો ધારો કે, તો આ રિએક્શન સાચી કે I માઇનસ માંથી I2 બને, પણ એમાં MnO2 ન આવે, બીજું કાંક આવે. એટલે બેઝિક જ રાખશું આપણે એને. બરાબર? હવે પ્રોબ્લેમ 7.9 લો કે પ્રોબ્લેમ 7.10 લો કરેક્ટેડ ફોર્મમાં, બેલેન્સિંગ બેમાં સિમિલર આવશે. લ્યો એલા હવે હું રિએક્શન અહીંયા લખું છું. આ તમારે ગોખી જ નાખવાની રિએક્શન. 12માં એટલે કે જેડબ્લ્યુમાં બહુ પૂછાઈ ગયેલી છે અગાઉ ઘણી બધી વાર. તો MnO4 -1 એની રિએક્શન થાય I માઇનસ ની હારે, આયોડાઇડ આયન ની હારે. તમે Br માઇનસ એ મૂકી કોઈ ઈચ્છા થાય તો. મીડિયમ બેઝિક, બેઝિક મીડિયમનો મતલબ છે OH માઇનસ આયનનો ઉપયોગ કરવાનો ચાર્જના બેલેન્સિંગમાં. એટલે આપણે અત્યારે 7.9 અથવા 7.10 કરેક્ટેડ એને આપણે બેલેન્સ કરીએ છીએ. આ બાજુ જે ફરક બનેલી હતી એ Mn2 પ્લસ ની બદલે MnO2 છે. જો ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. અને આ બાજુ બનશે IO3 -1 એટલે કે BrO3 -1 ની બદલે IO3 -1. વેરી 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 ઇમ્પોર્ટન્ટ રિએક્શન ફોર JEE. આમાં અગાઉની જેમ લખીએ તો અહીંયા મેંગેનીઝ +7 માં છે, તો આ બાજુ મેંગેનીઝ અહીંયા +4 માં છે. ક્લિયર? MnO2 માં જો Mn +4 છે. પછી I માઇનસ ની અંદર આયોડિન -1 માં છે, તો IO3 માઇનસ માં આયોડિન +5 માં છે. વેરીફાઈ કરો, +5 જ છે ને પાછા. IO3 -1 તો આયોડિન X મૂકીને ગણો તો તમને +5 મળી જશે. એટલું ક્લિયર? હવે આપણે અગાઉની જેમ ચોખ્ઠું લખીએ તો આ મેંગેનીઝ નું રિડક્શન થયું. તો એક મેંગેનીઝ કેટલો ડાઉન ગયો?
1 મેંગેનીઝ 3 ડાઉન, એટલે ઓવરઓલ 3 ડાઉન. કેમ કે આપણે જે અહીંયા જે આયન આપ્યો તો એ આયનમાં એક જ મેંગેનીઝ હતો. ધારો કે 2 હોત તો 2 લખત, 3 હોત તો 3 લખત. આપણે કેમ ડાયકાર્બોનેટમાં 2 લખ્યું, પછી ઓક્ઝાઇડમાં 2 કાર્બન લખ્યા હતા, એમ તમારે આ ચેક કરવાનું કે એક ફોર્મ્યુલા અથવા એક આયનમાં કેટલા મેંગેનીઝ છે. તો મેં અહીંયા 1 લખ્યું એ પ્રમાણે. પછી એનો નંબર લખો કેટલો ચેન્જ થાય છે પર એટમ, તો 3 ડાઉન જાય છે. પછી એ જ પ્રમાણે આયોડિનની વાત કરીએ તો આયોડિન જે છે એ -1 થી +5 માં જાય છે. તો કેટલો ઇન્ક્રીઝ થયો? 6 યુનિટનો ઇન્ક્રીઝ થયો. આની અંદર કેટલા આયોડિન છે? 1 આયોડિન. બરાબર? આપણે હંમેશા રિએક્ટન્ટના ટર્મ્સમાં જ લખવાનું. તો આની અંદર 1 આયોડિન જે હતો એ 6 વધ્યો, ઓવરઓલ 6 નો ઇન્ક્રીઝ. બોલો હવે શું કરશો? આ 3 વાળાને 2 થી કરવું પડે મલ્ટીપ્લાય, તો જ તે 6 ને 6 બેલેન્સ થાય. તો આને તમે મલ્ટીપ્લાય કરશો 2 થી, તો અહીંયા થઈ જશે 6 ડાઉન, ઉપર એ 6 અપ, એટલે 6 અપ ડાઉન બેલેન્સ. એટલે કે ઇલેક્ટ્રોનનો કેટલો એક્સચેન્જ થયો? 6 ઇલેક્ટ્રોનનો એક્સચેન્જ થયો. ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન. બરાબર? એ આપણને મળી ગયો જવાબ સીધો અહીંયા. હવે એના કેસમાં આપણે ઓલા નંબરિયા લખશું હવે, જે આપણે એડજસ્ટ કરીએ એ પ્રમાણે. તો આની અંદર મેંગેનીઝ કેટલા કરવાના? 1 કે 2? 2. તો અહીંયા અમારે 2 લખવા પડે, તો અહીંયા 2 લખવા પડે. એક જ મેંગેનીઝ છે MnO2 ની અંદર, તો બે બાજુ 2 મેંગેનીઝ 2 મેંગેનીઝ. આયોડિનમાં તો એઝ ઇટ ઇઝ 1 જ રહેવા દેવાનો છે, તો અહીંયા 1 ને અહીંયા 1. તો હવે મેઇન એટમ બેલેન્સ થઈ ગયા. નેક્સ્ટ કાઉન્ટિંગ શું કરશું? હવે ચાર્જનું બેલેન્સિંગ કરશું. તો અહીંયા ચાર્જ જે છે એ ગણીએ આપણે. તો આનો ચાર્જ આ -2 અને આ -1, એટલે -3 નો ચાર્જ થયો. ઓલી સાઈડ જાય તો MnO2 તો ન્યુટ્રલ હતો, એની ઉપર કોઈ ચાર્જ હતો નહીં. અહીંયા ચાર્જ છે -1, તો અહીંયાનો ચાર્જ થયો ઓવરઓલ ચાર્જ -1. હવે OH- આયનનો ઉપયોગ કરવાનો છે, બેઝિક મીડિયમ છે, એટલે કઈ બાજુ એડ કરશો? કેટલી સંખ્યામાં? ઓલી બાજુ ઉમેરવાના, 2 OH- ઉમેરવાના. તો અહીંયા એડ કરીએ 2 OH-, એટલે ઉપરના -1 ને બીજો માઇનસ, ટોટલ ચાર્જ થઈ ગયો -3, એટલે ચાર્જ બેલેન્સ થઈ ગયો આપણી આગળ. હવે જ્યારે આપણે અહીંયા 2 OH- એડ કર્યા, તેમાં 2 હાઇડ્રોજન આવ્યા. આ બાજુ શરૂઆતમાં કોઈ H છે નહીં, તો કેટલા વોટર એડ કરવાના આવે? 1 વોટર. તો અહીંયા ઉમેરાશે 1 વોટર, થઈ ગયું બેલેન્સ. હવે નંબર તમે ચેક કરી લો કે આનો નંબર 2 છે, અહીંયા 2 પરમેંગેનેટ, 1 I- અને 1 વોટર. એની સામે 2 MnO2, 1 IO3- અને 2 OH-. I ની બદલે Br લખેલું છે ને 7.9, એટલો ફેર ખાલી. હવે તમારે ઓલા સ્ટેપ સમજવા માટે વાંચવા હોય તો વાંચવાના, એમાં જે લખ્યા છે ને એ પ્રમાણે આખી ડિટેલ લખેલી છે, કયા સ્ટેપમાં શું કર્યું એમ. બરાબર? જો નો ક્લિક થતું હોય તો. બાકી સમજાઈ ગયું તો કે આગળ જરૂર છે નહીં. હવે આને પછી અલગથી લખવી એટલે લખીએ કઈ આખી હળંગ વિથ કોએફિશિયન્ટ્સ, પણ આપણે લખવાની કઈ જરૂર છે નહીં, બધું લખાઈ ગયું ઇનડાયરેક્ટલી. હવે આમાં પહેલા કોઈને કઈ ડાઉટ હોય પહેલા બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો બેઝિક મીડિયમમાં આ બેલેન્સિંગ ક્લિયર. અપ એન્ડ ડાઉન બે બાજુ બેલેન્સ કરાવવાના, જેથી કરીને મેઇન એટમ બેલેન્સ થાય, પછી ચાર્જને બેલેન્સ કરવાનો, પછી એ પ્રમાણે એન્ટ્રી કરાવવાની H+ કે OH- ની. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આ બધી રેડોક્સ બધી દેશી રેડોક્સ હતી. હવે લઈએ ડિસપ્રોપોર્શિયોનેશન ટાઈપની રેડોક્સ. ક્લિયર? તો ડિસપ્રોપોર્શિયોનેશન અહીંયા સ્પેશિયલ કેસ તરીકે ગણજો. એમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું બેલેન્સિંગમાં.
આપણે એનો એક કેસ લઈએ એક્ઝામ. Cl2 ની યારે કોલ્ડ ડાયલ્યુટ NaOH. ક્લિયર? કોલ્ડ ડાયલ્યુટ NaOH સિમ્પલ સસ્તી સારી રિએક્શન છે. હાવ એમાંથી મળ્યો Cl માઇનસ અને હારે મળ્યો OCl માઇનસ. આ એરો ઉપરનો જે લખાણ છે ખાલી મીડિયમ ઇન્ડિકેટ કરે છે કે બેઝિક મીડિયમ છે. OH માઇનસ ના નંબર તો આપણે નક્કી કરવાના. હવે આ મેથડ પેલા ખાસ સમજજો. તમને યાદ હશે કે ડિસપ્રોપોર્શનેશનમાં કોઈ એક એટમ જે છે એ બે અલગ અલગ ઓક્સિડેટમાં કન્વર્ટ થાય, એકમાં વધે એકમાં ઘટે. તો અહીંયા પેલા 0 હતું વેલ્યુ, આ વેલ્યુ 0 હતી. Cl માઇનસ માં એ વેલ્યુ -1 છે અને OCl માં એ વેલ્યુ +1 છે. Cl ની વેલ્યુ ઓક્સિજનને ટાર્ગેટ નહીં કરતા કેમ કે એની વેલ્યુ કોઈ ચેન્જ થતી નથી. હવે આપણે એકમાંથી તો બે છેડા કાઢવાના. Cl2 માંથી Cl -1, અહીંયાથી પ્રમાણે OCl -1. હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે જ્યારે ડિસપ્રોપોર્શનેશન આપેલું હોય ત્યારે ડિફોલ્ટ એક એટમનું કાઉન્ટિંગ કરવાનું. અહીંયા Cl કેટલા છે? 2. આપણે લેશું 1 એટલે કાઉન્ટિંગ 1 પ્રમાણે કરશું. આ ક્લિયર છે? તો હવે અહીંયા હું લખું, ભલે અહીંયા 2 રહ્યા પણ હું લખીશ 1 Cl. તો ધારો કે અહીંયા 0 માંથી આ બાજુ જાય તો એ Cl વધ્યો ઘટ્યો, તો અહીંયા 1 ડાઉન, તો ઓવરઓલ શું થયું? 1 ડાઉન. પછી ઈનો એક Cl ઓલી બાજુ જાય હાઇપોક્લોરાઇટમાં, તો એ 1 Cl 1 વધે. તો અહીંયા લખી શકાય કે 1 Cl 1 વધ્યો એટલે ઓવરઓલ 1 વધ્યો. 1 ડાઉન ને 1 અપ. આપણે કઈ હળી કરવાની જરૂર ખરી? હવે છે જરૂર? 1 Cl અહીંયા 1 Cl આ બાજુ 2 Cl ટોટલ થઈ ગયા. Cl નું બેલેન્સિંગ આપણે કઈ હળી નથી કરવાની, એની વાળો બેલેન્સ જ છે મોટા ભાગનો. 1 1 આવી ગયા એટલે બે બાજુ ખાલી ચાર્જ બેલેન્સ કરવાનો છે. હવે Cl તો બેલેન્સ થઈ ગયા, ચેક કરો. Cl2 2 Cl ટોટલ, ઓલા આપણે 1 Cl. હવે આવશે ચાર્જ નો બિલ. આનો ચાર્જ કેટલો? 0 ચાર્જ. અને સામેનો ચાર્જ કેટલો થયો? -2 નો ચાર્જ. હવે બેઝિક મીડિયમ છે તો શું કરશું બોલો? કઈ બાજુ એડ કરશું OH? આ સાઈડ. તો એડ 2OH માઇનસ એમ લખી શકાય. 2OH માઇનસ અહીંયા લખવાના મારે Cl2 ની યારે, એટલે કે Cl2 પ્લસ 2OH માઇનસ એમ સમજવાનું. તો હવે આ બાજુ મારે શું કરવાનું બોલો? શરૂઆતમાં અહીંયા કોઈ હાઇડ્રોજન છે નહીં, તો મેં જે અહીંયા H ઉમેરી અને બેલેન્સ કરવા પડે હાઇડ્રોજન વોટરની ઉમેરીને. તો અહીંયા આવશે એડ H2O, એટલે કે કમ્પ્લીટ બેલેન્સિંગ ફરી વાર લખું. આખું બેલેન્સિંગ આ બેલેન્સ થઈ ગયું. હવે કમ્પ્લીટ બેલેન્સિંગ Cl2 પ્લસ 2OH માઇનસ, એમાંથી Cl માઇનસ પ્લસ OCl માઇનસ પ્લસ વોટર. ચેક કરો બેલેન્સ છે કે નહીં? અને ચેક કરવામાં કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ? 2 ઇલેક્ટ્રોન કે 1 ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ. અહીંયા શું લખેલું છે? 1 અપ ને 1 ડાઉન. મતલબ ઇમેજિન કરી શકો તમે કે આ 2 Cl જે છે 2 Cl એમાંથી 1 Cl 1 વધ્યો, બીજો Cl 1 ઘટ્યો, એટલે ઓવરઓલ 0 થઈ ગયું બધું. બરાબર? જે લેવડ દેવડ થી આવે આના 2 Cl વચ્ચે જ થઈ. તો આ થઈ ગયું બેલેન્સિંગ. હવે આ હતી બેઝિક મીડિયમમાં રિએક્શન.
તો Cl2 માં બેઝિક મીડિયમમાં રિએક્શન થાય આ પ્રમાણે કોલ્ડ ડાયલ્યુટ NaOH હોય તો આપણને હાઇપોક્લોરાઇટ મળે. આનું નામ ખાસ યાદ રાખજો, મેં તમને કીધેલું હતું, હાઇપોક્લોરાઇટ. બરાબર છે. હવે તમને બીજી રિએક્શન આવી આપું, એને બેલેન્સ કરજો. સિમિલર રિએક્શન, પણ આપણે એમાં ચેન્જ કરશું, હોટ પછી કોન્સન્ટ્રેટેડ NaOH. બરાબર. તો Cl2 એની હારે હોટ કોન્સન્ટ્રેટેડ NaOH કે KOH, એટલે કે ઇનડાયરેક્ટલી થઈ ગયું બેઝિક મીડિયમ. આ બાજુ પ્રોડક્ટ થશે Cl- અને ClO3- કરો ટ્રાય જાતે. હવે ધ્યાન આપજો. હવે બેલેન્સિંગ કદાચ થઈ ગયું હોય તો ઠીક છે. Cl2 આ છે ડિસપ્રોપોર્શનેશન, અગાઉની જેમ જ તે, એટલે બને ત્યાં સુધી અહીંયા એક તરીકે કાઉન્ટિંગ કરવાનું. તો Cl એક હતો, તો આ સાઈડ જો Cl જાય તો એક ડાઉન જાય, તો એક Cl એક ડાઉન, ઓવરઓલ 1 ડાઉન. પછી જો આ Cl2 આ બાજુ કન્વર્ટ થાય તો એક Cl 5 અપ જાય, 0 માંથી +5, એટલે ઓવરઓલ 5 અપ. હવે આ 5 અપ અને 1 ડાઉન ને બેલેન્સ કેવી રીતે કરશો? તો આપણે 1 વાળાને 5 થી કરવાનો મલ્ટીપ્લાય. કેટલા? આ 1 વાળાને 5 થી કરો મલ્ટીપ્લાય, તો અહીંયા શું આવે? 5 ડાઉન આવે. તો બોલો આમાં કઈ જગ્યાએ 5 લખવું? હવે આ Cl -5 લેવાના મારે. કેટલા? આને એક જ રાખવાના. તો આ 5 અને 1 ટોટલ કેટલા થયા? 6 Cl થયા ટોટલ. તો અહીંયા શું લખવાનું મારે? હવે 3 Cl2. આ સમજ પડી? એટલું ક્લિયર? તો આ 3 Cl2 આવે ખબર પડી ને તમને? અહીંયા 5 અને 1 6, એટલે ઇમેજિન એવું કરો તમે કે ટોટલ 6 Cl હતા 3 Cl2 માં, એમાંથી 5 Cl એક ઇલેક્ટ્રોન લીધા. 5 Cl એક ઇલેક્ટ્રોન લીધા, 5 ઇલેક્ટ્રોન લઈ લીધા 5 જણાએ મળીને, અને 5 ઇલેક્ટ્રોન રિલીઝ કરે એક Cl. એટલે કે છઠ્ઠા નંબરમાં Cl 5 ઇલેક્ટ્રોન રિલીઝ કરે એક સાથે, જેથી કરીને +5 માં કન્વર્ટ થાય. અને બાકીના 5 Cl એક ઇલેક્ટ્રોન લઈ લે દરેક, એટલે 5 ઇલેક્ટ્રોન લઈ લીધા ટોટલ, તો આપણને 5 Cl -1 મળ્યા અહીંયા. તો અહીંયા 5 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ. શું થઈ? 5 ઇલેક્ટ્રોનની હેરાફેરી થઈ ઓવરઓલ. 5 આપણે 5 ડાઉન. એટલે પછીના કેસમાં લઈએ ચાર્જનું બેલેન્સિંગ. તો હવે તમને ગણીને કહો ફાઇનલી આન્સર શું આવે? ઓવરઓલ વેલ્યુ. આનો ચાર્જ
0, કાંઈ નહીં કરવાનું આ બાજુ. આ સાઈડનો -6, તો OH માઇનસ કેટલા એડ કરશો? કઈ બાજુ? આ બાજુ ઉમેરવાના આવે, એડ 6 OH માઇનસ. તો અહીંયા શરૂઆતમાં કોઈ H હતા નહીં, તો મારે 6 H કેવી રીતે લાવવાના? 3 વોટર એડ કરીને. તો અહીંયા આવશે એડ 3 વોટર. આ ક્લિયર? તો આ થઈ ગયું બેલેન્સિંગ. કમ્પ્લીટ બેલેન્સિંગ નીચે ફરી વાર લખી નાખું છું અલગથી. 3Cl2 plus 6OH minus gives 5Cl minus 1ClO3 minus અને 3 water. આખું કમ્પ્લીટ બેલેન્સિંગ છે. જે તમે અલગથી ઈચ્છા થાય તો લખી શકો. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? હવે હોમવર્ક મોકની અંદર આ ટોપિકના પ્રશ્નો હશે. કેમ હા એટલે પહેલું છે? અચ્છા, H નાખી દીધું, આપણે રિમૂવ કરી નાખવાના, પછી એન્ટ્રી કરાવવાની એની. હું અત્યારે એવો કેસ નહીં પૂછું, પૂછો એક્ઝામમાં. સાંભળો, આપણે જેટલા અત્યારે કેસ લીધા એમાં બધામાં હાઇડ્રોજન પહેલેથી હતા જ નહીં, બરાબર? એટલે હું તમને કેસ પણ એવા પૂછીશ જેમાં H પહેલેથી ન હોય. પછી જ્યારે હજી એક લેક્ચર આપણો આવશે એમાં આપણે અલગ ટાઈપની બેરી રેડોક્સની વાત કરશું જેમાં H હાજર હોય, અને પછી એ પ્રમાણે ડિસ્કસ કરીને H નક્કી કરવાના કેટલા વોટર નાખવાના. એ તમારે તો અત્યારે કામ ચલાવ જે ક્લાસમાં કરાવેલી રિએક્શન છે એ હરખી રીતે તૈયાર કરવાની. ક્લિયર છે? હું એની બહાર બહુ ક્વેશ્ચન નહીં પૂછું હાલ પૂરતા આ ટેસ્ટમાં આ ટોપિકના, પણ પ્રેક્ટિસ થઈ ગયા પછી વધારે પૂછી શકીશ. હવે આની તમે પ્રેક્ટિસ એક્સ્ટ્રા કરજો જાતે, પણ એવું એક્ઝામમાં નથી પૂછવાનો, શરૂઆત છે એટલે હજી. તો નોટ કરી નાખો ક્વેશ્ચન. NCERT એક્સરસાઇઝ એમાં ક્વેશ્ચનમાં ગમે એ મેથડ હોય તમારે મેથડ ફોલો કરવાની ઓક્સિડેશન સ્ટેટની, ભલે હાફ રિએક્શન લખ્યું હોય તોય તે. ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18, 18મો ક્વેશ્ચન NCERT એક્સરસાઇઝ. પછી આવશે 19. એમાં 3 રિએક્શન છે અને આગલા ક્વેશ્ચનમાં તે 4 રિએક્શન હતી. ટોટલ 7 રિએક્શન છે. એના જવાબ તમને આપેલા જ છે, પણ એ જવાબ નથી જોવાના. તો આ બે પ્રશ્નોના ટોટલ 7 રિએક્શન જે છે તમારે બેલેન્સ કરતા લાવવાની હોમવર્કમાં, પ્લસ આજે જે બેલેન્સ કરી એ પણ હોમવર્કમાં અલગથી. આજે આપણે જેટલી બોર્ડ વર્કમાં બેલેન્સ કરી, આજનું બોર્ડ વર્ક બેલેન્સિંગ વાળું, તો બેલેન્સિંગ નું બોર્ડ વર્ક અને ઓલી 7 રિએક્શન હરખી રીતે તૈયારી કરજો.